હેલો. હેલો 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 હેલો, કેમ છો બધા? જય માતાજી, જય મા ખોડિયાર. કેમ છો કૃષ્ણાબેન? કૃષ્ણાબેન મજામાં હો. જય માતાજી, જય માતાજી. લે આ લે કાં ભાઈ, તમારે ગાળ કાં લખવી પડી? તારી માન નથી? તારી માન હોય તો એ તો આવ્યો હોય ને અહીંયા દુનિયામાં. મારે તો માય નથી. તારે જવું હોય ત્યાં તને જઈ મોકલી શકું. જમીને નવરા થઈ ગયા બેન? હા, ક્યારની હો ભાઈ. હિન્દુ કારડિયા રાજપૂત. દીક્ષિને વ્રત વિશે કહો ને. ઓપન હેરમાં હોટ લગતી. જમીને કરવીને હા હો નવરી થઈ ગઈ. હર મહાદેવ. મોટા વરાછામાં ક્યાં રહ્યું છે? ખમો ભાઈ, હમણાં એડ્રેસ કહું તમને. જય ઠાકર, જય ઠાકર. આવો અશોકભાઈ, જય માતાજી. હો ભાઈ નહીં, બેન છું, બેન જ છું. ઓકે. કૃષ્ણાદીદ નરેશ હજુ ક્યાં ગયા છે? આજે લાઈવમાં નથી. એ નીચે ગયા હોય ને, દોસ્તોનો ફોન આવ્યો એટલે ઘડીક જમીન નીચે આટો મારવા ગયા હોય. તો બોલો, આજ અમે જે વિડીયો બનાવ્યા છે કંઈ પ્લાનિંગ જ નહોતું. એક તો કાલે લાઈવમાંથી મને કન્ટેન્ટ મળ્યો હતો. કાલે લાઈવમાં વાત થઈ હતી એટલે સવારે જે વિડીયો બનાવ્યો. પૈસા ક્યાં ક્યાં છુપાવું છું એ બીજો બ્લોક લિસ્ટવાળો બનાવ્યો છે. અને એક ગઈકાલે મારા બેનના ઘરે હાંડવો કર્યો હતો, તો એના મેં થોડા ઘણા શૂટ કર્યું હતું, તો એડિટિંગ કરીને એ નાખ્યો હતો. પણ ત્રણેય વિડીયો સારા ગેમાં રિસ્પોન્સ મળ્યો છે. તો મુझे ખોડિયાર ખોડિયાર માં. જય સ્વામિનારાયણ દીદી, જય સ્વામિનારાયણ વૈશાલી. કેમ છો? હાય દ્રષ્ટિ. કૃષ્ણા દીદી, તમારા ઇન્ટરેસ્ટનું કંઈક પણ વસ્તુ લેવું હોય તો મને કોન્ટેક કરજો પ્લીઝ. હેત્રી સતાણી. ચોક્કસ. જો ચાલો મસ્ત મજાની વાત કરું. જય માતાજી શ્વેતા, કેમ છો? શ્વેતા, મને તારી એક સિક્રેટ વાત મળી છે. એક સિક્રેટ बात મળી છે, बट यू आर माई फ्रेंड, तो हम मैसेज में चर्चा करेंगे उस बात की. બ્લેક લિસ્ટનું શું હતું? એમ એવું હતું, એક વિડીયો આડો આવ્યો કોકનો, ये मेरा બ્લોક લિસ્ટ હે વાળો. તમે લાઈને આપણું બ્લોક લિસ્ટ એ બહુ ગજબનું મોટું છે. જોકે ત્રણેય બ્લોક લિસ્ટ નહોતા ઓલા એડ થાય એમ. તો એક જ બ્લોક લિસ્ટ ઇન્સ્ટાગ્રામનું નાખ્યું. એક ઇન્સ્ટાગ્રામની આઈડીનું જે બાકી છે, એક ફેસબુકનું બાકી છે, અને યુટ્યુબનું બાકી છે. અને આ બધાનું ભેગું કરીશ ને મને લાગે છે 15-20 હજાર ફોલોવર્સ થશે. અભિમાન નથી કરતી. એક ભાઈ લખ્યું છે કે અભિમાન તો કેટલું કરે છે જાણે ઐશ્વર્યા રાય. ઐશ્વર્યા રાયને થોડું અભિમાન કરવું પડે. ઐશ્વર્યા રાયને ખુદને ખબર છે કે ઐશ્વર્યા રાય છે બ્યુટી ડિવા છે. 50 વર્ષની ઉંમરે 25 વર્ષની બ્યુટી હોય એવું લાગે છે. અને પોતે લોરિયલની આટલું મોટું બ્રાન્ડ એમ્બેસેડર છે. અને એનાથી ને વિશેષ કે પોતે મિસ વર્લ્ડ છે, ટોપ એક્ટ્રેસ છે, સક્સેસ એક્ટ્રેસ છે. તો ઐશ્વર્યા રાય થોડી ઘમંડ કરી શકે, કારણ કે ખુદને ખબર છે કે ઐશ્વર્યા રાય છે. પણ હું તો કરી શકું ને. હું કાંઈ નથી તો મને એ તમે ત્યાં હરખાવી દીધી. બ્લોકનું અભિમાન નથી કર્યું, પણ મેં એ વિડીયો આડે આવ્યો મેં લાવો આપણે આવો વિડીયો બનાવી. અને બ્લોક લિસ્ટ મોટું છે તો વિડીયો બનાવવાનું મોટું મન થયું. તો કોકે એવી કમેન્ટ કરી છે કે લઈ કે કેમ એટલા બધા તમે વાત કરતા ડોબા વાત કરતા હોત તો આ ક્યાંનું 15,000 પૂગી ગયું. પણ વાત નહોતા કરતા તો એટલે પૂગી ગયા એમ. કારણ કે મને આમાં કોઈ ચીપ કમેન્ટ કરી હોય ને તો હવે હું એ ફાલતુ લોકોને જવાબ નથી દેતી. હાય સ્વરા. અને કોઈ મારા વિડીયોમાં એવી કમેન્ટ કરી હોય તો એને હું કાંઈ રિએક્ટ ન કરું કે જવાબ આપવાનો છે. કારણ કે વખત વગરના માણસોને જવાબ દઈને આપણે આપણી વેલ્યુ ખોઈ. એટલે હું સીધા એને બ્લોક જ કરી દઉં કે ભાઈ મારે તમારે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી અને તમને કોઈ જવાબ નથી દેવા. તમારી જેવી બુદ્ધિ ક્ષમતા છે એવા લોકો ઘણા પીડ્યા છે મારા કાળકોટડીમાં. ત્યાં જઈને તમે તમારી આ ભાષા વાપરજો એમ કરીને નાખી દો અંદર. બરાબર. એટલે આ ભાઈ કેસ ખીલ કેમ થઈ ગયા? તો હવે કામ કરો ભાઈ, દિલીપભાઈ કાઠી
હવે તમે દિલીપભાઈ કાઠી લખેલું નામ ને તમે ખીલ વિશે પૂછો, તમારે ખીલ વિશે પૂછે? આટલા ઉજળા ઇતિહાસ લઈને બેઠા છો ને કોઈની બાયુને લઈને એવું લખો છો હું યાર. જય મહાકાલ બેન, જય મહાકાલ. એટલે અને હા, જે ઓલો વિડીયો મેં બનાવ્યો છે કે પૈસા સેવિંગ ક્યાં કરે છે સ્ત્રીઓ એ માટે, બરાબર? તો એમાં કેટલા બધા તો કન્ફ્યુઝન ઊભું કરી દીધું કે ઘણા એવું લખ્યું છે કે એમાં અમારા એક જાગૃતિબેન શર્ટ છે જે અમારા મિત્ર છે, વાણિયા છે અને બહુ કેફેબલ છે બધી રીતે અને રીચ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. તો એણે મને એવું લખ્યું છે કે હું ક્યારેય કે કરતી જ નથી. મેં કીધું તમારા માટે આ વાત જ નથી બેન, આ મિડલ ક્લાસ લેડીઝો માટેની વાત છે, બરાબર? આ તમારા માટે આ વાત જ નથી થઈ. અને મને તો એ નથી ખબર પડતી કે હાલો શોખ વસ્તુ અલગ છે, પણ આજકાલ આ જાગૃતિબેનના વાત લાગુ નથી પડતી, પણ મેં ઘણી એવી લેડીઝો જોઈ કે જે ભણેલી ગણેલી આમ ટોપ લેવલની ને પૈસા કમાતી ધમાતી ને હારા ઘરમાંથી આવતી રીચ ફેમિલીમાંથી આવતી બધી એ લેડીઝો કેમ બેફામ વિડીયો બનાવે આડે ધડ. એટલે આવું વસ્તુ મને થોડીક સમજમાં ઓછી આવે, બરાબર? કારણ કે મારી એવી વિચારધારા છે કે હું કંઈક ભણી ગણી હોત તો હું આમાં આવત જ નહીં, આપણા માટે આ છે જ નહીં. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક આ નિર્લજતાની હદ વટાવેલું આ પ્લેટફોર્મ છે. તો આ તો જેની પોતાની ચોઈસ હોય, મારા વિચારો વ્યક્ત કર્યા છે. તો મેં કીધું બેના તમારા માટે નથી, આ મિડલ ક્લાસ લેડીઝો માટે છે જે તાણી તુણીને ભેગા કરે છે પૈસા, બરાબર? જેને 25,000 20-25,000 મહિને વાપરવાના આપતા હોય છે પતિ, જેવી જેની ક્ષમતા હોય. અહીંયા તો મેં આમનું ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. તો એમાંથી એ 1,000-2,000 રૂપિયા સાઈડમાં મૂકી દે છે અને એ પૈસા ભેગા કરીને વર્ષે 25,000-50,000 રૂપિયા ભેગા થાય છે. એ કંઈક લે છે, ઘરની ખરીદી કરે છે, ગોલ્ડ લે છે, તોલું દોઢ તોલું, આવી સ્ત્રીઓની વાત થઈ છે. એટલે દીદી છુપાવીને તો રાખવા જ પડે, ઇમરજન્સીમાં કામ આવે, એ જ વાત કહેવાની કોશિશ કરીશ. આખો એટલો લાંબો વિડીયો બનાવવાની જરૂર જ નહોતી. તો હું શોર્ટકટમાં ન કે ચાલો લખો નીચે કમેન્ટમાં કોણ કોણ કેટલા પૈસા ક્યાં છુપાવે છે, એવું ન લખે. પણ મેં વિસ્તારથી કીધું છે, બરાબર? વિસ્તારથી એમાં મેં કીધું છે કે પતિના આપેલા શેવિંગ, એમાંથી કરેલી શેવિંગ, તમે નાની મોટી જોબ કરો એમાંથી, આ તે કટકીની વાત, શેવિંગ બધું બોલીશું. તો વિડીયો સમજવાનો હોય. કોઈ પણ વિડીયો હોય ને પહેલી વારમાં કદાચ ન સમજાય. ઘણા એવા ફિલ્મો આવે ખબર કે જે ફિલ્મ આપણે પહેલી વાર જોઈએ ને તો આપણે ન સમજાય. સસ્પેન્સ મૂવી હોય અને થ્રિલર મૂવી હોય તો કદાચ ન સમજાય, તો આપણે બીજી વાર જોઈએ કે આમાં એક્ઝેક્ટ હતું હું. બુદ્ધિ જેની બહુ હાલતી હોય તો અડધું પિક્ચર ઇન્ટરવલ આવે ને ત્યાં સુધી માં સમજાઈ જાય. પણ કદાચ મારી જેમ ઓછી બુદ્ધિ હાલતી હોય એ લોકોને બીજી વારે જોવું પડે. તો એવું હોય તો વિડીયો આખો આપણે સંભળાય કે આ બેને આમાં શું કહેવા માંગે છે એક્ઝેક્ટ. ઘણીવાર આપણે એ શબ્દો ગોઠવી ન શક્યા હોય. એટલા માટે રૂપિયા ના છુપાવે અને લેડીઝ જ ના કહેવાય, કારણ કે લેડીઝ ભવિષ્યની મુસીબત માટે ભેગા કરતી હોય, નહીં કે ચોરી માટે. મેં એવું જ કહેવાની કોશિશ કરી છે. મુસીબતના સમયે જો એક વર્ષ ને કેવું થયું તો હાલો મારો મસ્ત દાખલો દો, બરાબર? મારા હસબન્ડ આવતા હતા અને એ સમય દરમિયાન એનું એક ડાયમંડનું પેકેટ પડી ગયું, કંઈક 5 લાખ ઉપરના ડાયમંડનું, બરાબર? અને કેટલા 2015-16ની આ વાત કરું છું. તો એ વખતે એણે મને ઘરમાં વાત નહોતી કરી. મારી પાસે ઘરમાં તો હું મહેંદી, બ્રાઇડલ મહેંદી મૂકતી, ઘરે ઘરે હું પાર્લરનું કામ કરતી, મેકઅપ આતે. તો એ વખતે મને એને વાત ન કરી, પણ એના ભાઈબંધ દોસ્તો પાસેથી ખબર પડી. મેં પૂછ્યું કે આ કેમ ટેન્શનમાં છે, બહુ એટલે બહુ પતલા થઈ ગયા, ટેન્શનમાં સતત ઉજાગરા. કારણ કે એક જ દુઃખ નહોતું, બીજું હોતું કંઈક હતું, કંઈક ચટ્ટા રમવાનું લતે ચડ્યા હતા. તે કંઈક એમાં કંઈક 2-3 લાખ રૂપિયા હારી ગયા હતા અને આ બધું ભેગું થયું હતું. તો ટેન્શનમાં આવી ગયા. ઘરે ચલાવતો હોય, મારા સસરાને તે પૈસા દેવાના હતા, તે અમારે લોન થોડીક બાકી હતી, એટલે તો એ બધું અમે એને ભેગું થયું તો નહોતા કહીએ કે. પછી જ્યારે મેં પૂછ્યું ને તઈ એને મને કીધું, કસમ આપી તઈ, અને એ વખતે કંઈક 1.5 લાખ કે 1.25 લાખ રૂપિયા મેં એને આપ્યા અને કસમ દેવડાવી. કોઈ દે હાલતે ન ચડતા, મને હાલત હસોડી નથી ગમતી. એક તો મને 3 વ્યસન બિલકુલ નથી ગમતા. એક તો દારૂનું, સતત રમતો જુગારનું, એટલે આ ચટ્ટા જુગારનું, અને ખાસ એક મિનિટ પુરુષ ખાલી આમાં જીવે પણ લેડીઝ આવતીકાલ માટે પણ રેડી હોય. હા તો કસમ આપી. મેં કીધું આ હવે તમે આ વસ્તુ ક્યારે ન થવી જોઈએ. મેં કીધું આ લ્યો અમારું શેવિંગ છે અને આ તમે તમારા કામમાં લગાડી દો. પણ એ થયા પછી મને એક વસ્તુ સમજણમાં આવી ગઈ હતી કે ભાઈ નબળો સમય માણસના જીવનમાં કંઈક શીખવાડવા માટે જ આવતો હોય, બરાબર? તો એમાંથી શીખા. અને ક્યારે અત્યાર સુધી પૈસા ભેગા કર્યા છે ને દિવાળીએ તો અમે એના હિસાબ આપ્યો જશે. અને હિસાબ એ રીતે આપ્યો હોય કે એને ક્યારે અભિમાન ન હોય કે માલા પૈસા આપ્યા હતા ને માલામાંથી ભેગા કર્યા હતા. એને હું કહું કે આ તમે ઘર ચલાવવા આપ્યા હતા એમાંથી બચાવેલા પૈસા છે, અને આ પૈસા છે એ મારા પોતાના કમાયેલા છે, એમાંથી રાખેલા છે અલગથી, આ તે એવી રીતે.
અને એ મને આપે છે એટલે ક્યારે હિસાબ નથી માંગતા. એનો ખાસ કારણ જ છે, એને ખબર હશે કે હું બચાવીશ એટલા માટે કે મમ્મી પપ્પાના ઘરે અમે એ બધી ભૂખ જોઈ લીધી, ટૂંકમાં મામાનું ઘર જોઈ લીધું હતું. અને જે છોકરીએ બાળપણમાં મામાનું ઘર જોઈ લીધું હોય ને એ બચાવે. એટલે આમાં એ જે લોકોને બેઠી આવક છે, કાળી કમાણી છે, એ લોકોની વાત જ નથી થઈ. જે લોકોને લાખોની મહિનાની આવક છે, કરોડોના ટર્નઓવર છે વર્ષના, એ લોકો માટેની આ વાત જ નહોતી. આ વાત મિડલ ક્લાસ લોકોની છે, જે તાણી તૂણીને ભેગું કરે છે, જેને મહિને 25,000 રૂપિયા એમાંથી લાઇટ બિલ ભરવાનું હોય છે, ઘરનું રેન્ટ ભરવાનું હોય છે, પછી ઘર ચલાવવાનું હોય છે, શાક ફ્રૂટ દૂધ આ તે છોકરાઓના નાસ્તા, આ એના માટેની વાત છે. બરાબર. આવી વાતોમાં રીચ ફેમિલીમાંથી આવતી બધી લેડીઝોને પડવાનું જ ન હોય. એ લોકોને ખબર પડી જ જાય છે કે આ વાત અમને લાગુ જ નથી પડતી. ઘણી તો શરીફની દીકરી થયું છે અને પાછું એને ઓળખું છો તે નકર એમ થાય કે હાલો ભાઈ આની માટે આવો શબ્દમાં ન વપરાય. એ કે હું તો અલગ કાઢતી જ નથી, પણ ડોબ્યું તમે કાઢો, હું તંબુરો, તમે તમારા ઘરવાળા બહારથી પૈસા લીધા છે ને એના ટાણે નથી પુગાડ્યા, તો તમને હું તમારા ઘરવાળો દેતો હોય. એટલે તમારા માટે આ વાત નથી. આ એકદમ નિષ્ઠાથી પતિના સુખના દુઃખના બે સમયમાં હારે રહેતી સ્ત્રીઓ માટેની વાત છે. બરાબર. એવી સ્ત્રીઓ માટે જ નથી કે જે ઘરમાં ઘરેણું કે મકાન વેચાઈ જાય એટલે નાની એવી વાતમાં પપ્પાને ઘરે વહી ગયો અને છૂટાછેડા ઉધી વાત પુગાડી દીધી હોય અથવા તો છૂટાછેડા કરી નાખે, એવી ટૂંકી બુદ્ધિની અને સ્વાર્થી લેડીઝો માટેની આ વાત જ નથી. આ વાત એવી સ્ત્રીઓ માટે છે કે જેને ઘર વેચાઈ જાય પછી પતરાવાળી રૂમમાં ભાડે રહ્યા હોય, ત્યાં ડિલિવરી કરી હોય દીકરાની. બરાબર. એટલે એવા બધા કૂદી પીડાતા. પછી મેં કીધું હવે આને કઈ સમજાવવાનું ન હોય, મેં લાઈવ દરમિયાન કહી દે, કારણ કે હું સમજાવવા બેહું તો મને એક તો એ લોકોની વધી જાય મહત્વ. તમે ક્યારે લાઈવમાં આવી જાઓ છો એ ખ્યાલ પણ નથી હોતો. કૌશિક ગૌદાણી એટલા માટે છે. અને કોઈ એમ કહે ને કે હું અલગ નથી રાખતી તો ભાઈ એટલા તમે શરીફે નથી હોતા. બરાબર. તમે તમારા પપ્પાના ઘરેથી મામેર આવે લાખો કરોડોના, ઘણી એવી સ્ત્રીઓ હોય કે જે પોતાના ઘરવાળાને વિચારતી હોય તો દઈ દઈશ, બાકી તમારા પપ્પાના ઘરેથી તમારે 5 લાખનું 25 લાખનું મામેરું આવ્યું હોય તો તમે હું તમારે હરિયાને દઈ ગયો છો. હાવ તો હાસું બોલવું જોઈએ ને. બરાબર. સેવિંગ કર્યું હોય એ પૈસા વાત અલગ જ છે. બાકી આપણે પાસે એક હારે પપ્પાના ઘરના પૈસા તો ભાગ્યે જ કોઈક છોકરીઓ દેતી હોય. બરાબર. બાકી કોઈ દેખ્યું નથી. અમારે કે પપ્પા ઘર નથી, કારણ કે મારે તો હું જ મોટી છું, સસરાના ઘરે હું મોટી છું અને પપ્પાના ઘરે હું જ મોટી છું, એટલે મારે બધાને દેવાના હોય. પછી 525 રૂપિયા પણ મારે આવતા ન હોય ક્યાંયથી. તમે હેર સ્પા ક્યારે કરાવ્યું? ખૂબ જ મસ્ત છે. હેર સ્પા કર્યું જ નથી અત્યારે તો આમનામ જ છે. આવો જે વીરભાઈ જય માતાજી, એ કાઢવી તો હોય પણ મુસીબતમાં પતિને નહીં બોયફ્રેન્ડને આપતી હોય તો પછી કેમ કહી શકે? રાઈટ છે. આપણે ઓલી છોકરીના પૈસા કાઢવા હતા, યાદ છે તમને અશોકભાઈ? મેં વાત કરી હતી કે પોતાના દાગીના વેચી નાખ્યા, 12.5 લાખ રૂપિયાના દાગીના વેચી નાખ્યા અને એના બોયફ્રેન્ડને બિઝનેસ કરવા માટે આપ્યા. બરાબર. અને પછી બોયફ્રેન્ડ અરે સંબંધ બગડ્યા એટલે કોલ કર્યો કૃષ્ણા દીદી કે તમે મને હેલ્પ કરો ને. મેં શું એ કે આવી રીતે કે મેં મારા બોયફ્રેન્ડે કે મને ફોહો લઈ પટાવીને મારા પાસેથી બિઝનેસ કરવા પૈસા લીધા. એટલે મેં કીધું તારી પાસે આવડી મોટી રકમ ક્યાંથી આવી? એટલે કે મારા દાગીના કે મેં આપ્યા. મેં તને તારા દાગીના તારા સાસુ સસરાએ તને આપ્યા? તમે કીધું સાચવવા સારું કહેવાય. મેં કીધું અમને તો મેં ભેગામાં કરાવેલા દાગીના ક્યારે હાથમાં આવ્યા જ નથી. એના ભાઈ અહીંયા લગ્ન હોય તે આપતા, અમારા ભાઈ અહીંયા લગ્ન હોય તે દેતાય નહીં કોઈ દી. અને વેચી નાખ્યા તો એ નહોતી ખબર કે વેચી નાખ્યા. એટલે મને કહે કે હવે ગમે એ કરો કે જો તમે એમ. તો 12.5 લાખ રૂપિયાના દાગીનાના પૈસા એને બોયફ્રેન્ડને આપ્યા હતા. પછી એક ભાઈને નાખ્યા અંદર મેં, કારણ કે હું તો એ જેને દીધા હતા એ ભાઈ હવે અલગ પ્રકારના જ હતા, કંઈક આમ પૂછોમાં જ. તો એ ભાઈ નાગાઈ ઉપર કોણ આવી જાય? જેને પૈસા બાયુના પ્રથમ પહેલા તો જે મરદનો દીકરો હોય ને, રિયલ મરદ, એ કોઈ દી બાયુના પૈસા જ ન લે. અને ખરેખર જો કોઈ કારણસર લેવા પીડ્યા હોય ને તો એ તરત દઈ દે. એ કોઈ દી છોકરીના પૈસા ખોટાઈ ન કરે. પણ નિર્લજ લોકોને બહેસ કરવા ન જવાય. બરાબર. તો નિર્લજ લોકો બહેસ કરવાનો કોઈ મતલબ જ નહોતો. એટલે પછી મેં ઓલા નિર્લજ હોય ને એની પાસે એની સામે એનાથી ને વિશેષ નિર્લજ માણસને નાખ્યો. અમે ગાળ બોલી એટલે કોઈકને દાંતે હશે. દીકરીઓને ફૂલ ડે સ્કૂલ હોય, સાંજે 5 વાગ્યે આવે તો ફૂલકાંજળીની પૂજા ચડાવવા અને ક્યારે જવું? ખમો ઘડીકો ખમો. તો છે ને પછી ભાઈને નાખવા પીડ્યા મારે. પછી ભાઈ કંઈક 9.5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા જેવું કાઢ્યું. બીજા 2-2.5 લાખ તો પછી નહોતા નીકળતા, લગભગ નીકળ્યા નહીં હોય કે નીકળ્યા હોય પછી મને ખબર નથી. પણ હાઈકી છોકરીને મેં કે તમારી જેવી મૂર્ખ છોકરીઓ આવા માણસોને ઓલું કરે છે. પછી તો કોન્ટેક્ટમાં થઈ ગઈ. પણ આમાંથી એક વસ્તુ મને ખબર પડી કે ખરેખર ઓલી કહેવત આવીને લાગુ પડે છે કે પગની પાની હોય બુદ્ધિ. ખરા એવું કંઈ ન હોય. ભાઈબંધ દોસ્તો હોય, તમે લવમાં બહુ ખાટા પ્રેમમાં પડી જાય પછી 50,000નો સપોર્ટ કરાય તમારા પાસે હોય તો. પણ ઘરની મિલકત વેચીને એટલે કઈને ઘર બાળીને તીરથ ન કરવાના હોય. તો આવા હોતે મૂર્ખ લોકો મને મળ્યા હશે. બરાબર.
એટલે પૈસા તો એના નીકળી ગયા 10 લાખ જેવી રકમ. ઉપેના તો લગભગ નહોતા નીકળ્યા હોય મને ખબર નથી, પછી હું કોન્ટેક્ટમાં નહોતી. નરેશભાઈ નસીબવાળા છે કે તમે એની લાઈફમાં છો. ખૂબ જ મસ્ત વાત કરી તમે. તમારું લાઈવ જોઈને મને ખૂબ જ કોન્ફિડન્સ આવે છે. રોજ આવવું જોઈએ. થેન્ક યુ. અમુકને ગોઠણે હોય એનું હું, અમુકને ગોઠણે હોય તો વાંધો ને, અમુકને તો હોય જ ને, એ હોતે ને આપણે પનારે પડે અને એને આપણે પાલવાય પડે અને સાંભળવાય પડે. બોલો, એ આપણી પાસે કમ નસીબી ને, એટલે આવું થાય. બરાબર. મને તો બહુ અનુભવ થયા બધા. વિધવા બાયુના પૈસા પ્રેમમાં પાડીને લઈ ગયેલા માણસો જોયા. નિર્લસ માણસો, નિર્લસ પુરુષોની અને નિર્લસ સ્ત્રીઓની વાત બે નહીં કરું, બરાબર. અને અમુક ફાંકા ફોજદારી કરતા હોય, ગામમાં મોટા આંકડા ચડાવીને રખડતા હોય, એવા હોત ને ગર્લફ્રેન્ડોને પૈસા લઈ લઈને મોબાઈલ લીધેલા છે. આવા દાખલા મેં જોયા છે. અને બાયુના પૈસાથી ને પોતાના ઘરે ચલાવેલા છે. ગર્લફ્રેન્ડોના પૈસાથી નહીં તો પોતાના ઘર ચલાવેલા છે. આવા હોતે નફટ પુરુષો જોયા છે ને. અને આ બધા એને જોઈને તો આપણને એમ લાગે કે આપણે બહુ સારી લાઈફ જીવી છે. અને ખરેખર ઓલા કહે ને કે ઈમાનદારના ખાનદાન લોકોમાં હજી આપણું નામ આવે. આપણે એવું નથી કર્યું કોઈ દિવસ. કોકના પૈસા ઘર નથી ચલાવ્યું, કોકના પૈસા જલસા નથી કર્યા, શોખ પૂરા નથી કર્યા. એટલે આવું બધું. મારા 10 લાખ રૂપિયા ચાલ્યા હશે એવું છે ભાઈ. મને પણ તમારે લઈ, એટલે એવું નથી કે છોકરાઓ આવું કરે, છોકરી કરે છે આજકાલ બહુ. છોકરી પૈસાવાળા છોકરાઓને લિટરલી આમ એના ઓલા કહે ને કે રિલેશનમાં લાવે, એને પોતાની ઓલી કહે ને કે હેબિટ પડાવે, પછી એને બ્લેકમેલ કરે, હની ટ્રેપના શિકાર બનાવે, આવું બધું કરે છે, છોકરીઓ કરે છે. હા બસ હોય જ નહીં એની શું ઉપાધિ. બસ ઘર મને તો એ ખબર પડે કે તમે 1 મહિના પૂરતું તમારું ઘર હાલે છે ને, એ 1 મહિને પગાર આવે છે ને, એના માટે ખુશી અનુભવી. માણસ રોજનું કરીને ખાવાવાળા છે. આપણે આજુબાજુ નજર નાખજો હશે એટલે આપણે સારું છે કે મહિને પગાર તો હાથમાં આવે છે. લાઈવ શેર કરી દેજો, મેં અધૂરું જોયું છે. ઓકે, લાઈવમાં મેં એ આજની ચર્ચા કરી છે કે એ મેં મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખીને, લેડીઝોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે લાઈવ. બરાબર. 4,500 મેં રૂમ ચલાવી છે. અને 1 લાખ રૂપિયા હાથમાં અત્યારે આવતા હોય ને તોય રૂમ ચલાવું છું. 1 લાખથી પ્લસ આવતા હોય તોય ચલાવું છું. અને 4,500 આવતા ને ત્યારે 500ની નોટ સાઈડમાં કાઢી શકવાની ક્ષમતા હતી. ત્યારે એવડો ખર્ચો નહોતો, ઘરનું મકાન હતું, નહોતા ફી ભરવાની. બરાબર. એટલે આ બધી વસ્તુ તો કાંઈ વધારે લાગતી નહીં. ખર્ચાય કાંઈ લાંબી કોઈ લાઈફસ્ટાઈલ જ નહોતી. બહુ તો વધીને મહિને એકવાર મૈસૂર ખાવા જવાનું મન થતું. કારણ કે બીજી આઈટમ સાંભળી હોય ને જોઈ હોય તો આપણે કંઈક બીજું એમ થાય ને કે હાલો ભાઈ કે અહીંયા જાય. પપ્પા અહીંયા સુરતમાં રહેતા ત્યારે લક્ષ્મીમાં લઈ જતા અને પ્રિયામાં લઈ જતા. અમે ભરતનગરમાં રહેતા નાના હતા ત્યારે. તો આ 2 હોટલની બહુ હતી. જીવનધારાની એડવર્ટાઈઝ આવતી એ ખબર છે મને, પણ ગયા નહોતા ક્યારે. એ પહેલાં જાય, એ પહેલાં તો અમે દેશમાં વહી ગયા હતા. પણ પપ્પા હતા ત્યાં લઈ જતા પાઉંભાજી ખાવાના તે. એટલે પાઉંભાજી ને એ બધું મિષ્ટાન હતું. એ તો અત્યારે બધું નીકળ્યું, વેજ ક્રિસ્પી ને મારે મેક્સિકન પેલું ખાવું છે ને પેલું ખાવું છે ને, ઇટાલિયન ફૂડ મને ભાવે ને, મને ચાઇનીઝ આ ભાવે ને તે ભાવે ને. પહેલાં ખબર જ નહોતી. બરાબર. અત્યારે હું થોડીક છાબલી તો થઈ જ ગઈ છું. એ કંઈ એ લોકોને હવે વાક નથી. મને પફ પીઝા ખાવા છે, મને સિઝલર ખાવું છે, મને બ્રિટિશનું સિઝલર જ ખાવું છે, હું અવધમાં જ ખાવા જઈશ, લંચ કરીશ આ તે. એટલે આ કંઈક કહે ને કે આપણે થોડાક શકી ગયા છીએ. બાકી એટલે કહી ને કે રોટલા કરવા ખાવા તો ભગવાન રોટલાનું તો કરી જ દે છે. ઉપર આ પરેશાની બધી બટરની ને ઘી લગાડવાની છે ને એની જ ઊભી થઈ છે. જે આપણા શોખ વધી ગયા ને એની થઈ છે. 4-4, 5-5 ગાડી. કૃષ્ણ ગાડી અપાવે છે ને પપ્પા હમણાં એને બર્થડે છે 29 તારીખે. તો 1, 2, 3 ટુ વ્હીલ. મારા સસરાવાળી ટુ વ્હીલ અહીંયા પડી છે એના ઓલા પણ. તો 3 ટુ વ્હીલ મોટી ગાડી, 4 ગાડી, ઘરમાં 4 મોબાઈલ ને 4 વ્યક્તિ, બધું ડબલ. આ વસ્તુ એક એમને માલે છે. બાથરૂમમાં જઈએ તો ગીઝર ચાલુ કરવાનું, બેડરૂમમાં જાવ તો એસી ચાલુ કરવાનું, ડબલ ડોરના ફ્રીજ ચાલુ કરવાના. તો ઇલેક્ટ્રિસિટી આપણે એટલી વાપરીએ તો 5-5 હજાર પ્લસ બિલ આવતા હોય છે. પપ્પાની ઘરે તો મને યાદ છે, મારા દાદાને ઘરે આંકડી નાખતા જે તે સમય મને લાગે છે આખા વર્ષનું 5,000 બિલ આવતું હોય તો સારું. અને અહીં આપણે મહિના એટલું ભરવીએ છીએ. એટલે જેટલી સુવિધા આપણે ભોગવીએ એટલે આપણે હેરાન થઈએ. કમાણી હોય તો વાંધો ન આવે, પણ ન કમાણી હોય દેખા કરવા છે ને એને આ પ્રોબ્લેમ વધારે થાય છે. બરાબર. અમે તમારા વિડીયો વોટ્સઅપ સ્ટેટસમાં રાખીએ છીએ. અરે વાહ, થેન્ક યુ. કેટલું વેઇટ છે અત્યારે? 77. ખમણના ડટાસ ઉલાડિયા નાના હતા ત્યારે. હા, સિઝલર કીધું તો ખરું. ભગવદ્ ગીતામાં કેટલી સલાહ આવે, કેટલી સલાહ આવે. સલાહની મનત આવે, શ્લોક લાખ આવે. સલાહ તો આખી ભગવદ્ ગીતા એક સલાહ રૂપ જ ગ્રંથ છે કે જેમાં સતત તમને સલાહ જ દીધી છે ઈશ્વરે. ભોજન કર્યું? હા, મેં ભોજન પણ કર્યું અને જળ ગ્રહણ પણ કર્યું. હજી મારે કહેવાય ને વિશ્રામનો સમય થયો નથી, પણ વિશ્રામ સમય થશે એટલે હું મારો લાઈવને વિરામ આપીશ અને પછી હું વિશ્રામ ગૃહમાં જઈને વિશ્રામ કરીશ. પરોઢ થતાં હું પાછું મારો નિત્યક્રમ કરીશ.
બેન મારે વાડીનું હમણાં 2 મહિનાનું 116 રૂપિયા બી લાવ્યું. આંકડા મારો તો આવે જ ને, શ્લોક છે. બેન તમે ગામડે ખેતી પણ કરી છે ને અત્યારે 4 વ્હીલ ચલાવો છો, કહેવાનું કે આ બધું કરી શકો એ જ આગળ આવે. બેન હજી કરીએ કે એવું કંઈ માથું પીડ્યું એટલે કરવું પડે. મને એટલી ખબર પડે કે માણસને તત્વરે તૈયાર રહેવું જોઈએ, એને ક્યારેક કઈ મુસીબતનો સામનો કરવો પડે અને તૈયાર રહીને એ માણસ ક્યારે હેરાન ન થાય. તમારી વાતમાંથી એક જાણવા મળ્યું, પરિસ્થિતિ પ્રમાણે રહેવાય. વેલ પરિસ્થિતિ પ્રમાણે જ રહેવાય, કોઈ દિવસ દેખા કરવા જવાય જ નહીં. મારી બેનને કોઈના જીવનમાં કોઈના નસીબમાં રાજયોગ હોય તો કોઈના જીવનમાં કર્મયોગ હોય. કોઈ કર્મયોગથી આગળ વધ્યું હોય, કોઈને રાજયોગી એમને રળવું ન પડ્યું હોય, ચિંતાઓ ન કરવી પડી હોય, સ્ટ્રગલ ન કરવું પડ્યું હોય અને એમને મળી જાય તો એ રાજયોગી માણસ હોય, એ નસીબદાર હોય. અને કોઈ કર્મયોગી હોય તો એ કર્મ કરીને આગળ વધ્યું હોય તો એને એના કર્મથી કમાયેલા પૈસાનું અભિમાન હોય. કારણ કે મારે એવું માનવું છે, વારસાગત 50 વીઘા જમીન આવી હોય તો એને અભિમાન ન કરવાની, એમાં કે આપણે રળીને તૂટી ન ગયા હોય. પણ કાંડાની કમાણીએ 5 વીઘા કરી બતાવી હોય ને આ સમયમાં તો એના અભિમાન કરીને જ જીવાય કે એને સાબિત કરી આપ્યું, બરાબર, કે હું આ કરી શકું છું, મેં આ કર્યું. પણ બાપા દાદાની કાકા દાદાની એવા તમને વારસાગત મિલકત મળી હોય એનું કઈ અભિમાન ન કરવાનું હોય. તમે ખુદને સાબિત કર્યા નથી સંસારમાં એવા પછી, બરાબર. મારો એક મિત્ર છે ને એ મને હંમેશા કહેતો, પહેલાં હું એટલી બધી મેચ્યોરિટી નહોતી ને તો નરેશ એના કાંડાની કમાણી આ બધું ઊભું કર્યું, મકાન લીધું, આ ગાડીઓથી લઈ છોકરાઓનું હાઈ એજ્યુકેશન, સમાજના વ્યવહાર આ તે બધું કરતાં એને બધું કરી આપ્યું અમને. ધીમે ધીમે મેં સપોર્ટ કર્યો. પણ પતિની કમાણી આગળ પત્ની ગમે એટલું કમાય, એ કંઈ દેખાય નહીં, બરાબર. તો એ બધું કર્યું ને તો મને એક વાર કંઈક ધડ કરતી હતી ને બરોબર બેહવાયો હતો. મને કે હું મંડાણી છો, જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કે એને હાકતી જ હોય કે સાનું મનીની બેહી નહીં, કે અત્યારે કે જોઈએ જાય કે કાંઈ કે માણસ નહીં કે કાંડાની કમાણી કે સુરતમાં કે ટોયલેટ એના કરી શકતા કે એને તને બધું કરીને દીધું ને કે મેં સપોર્ટ કર્યો ને કે સપોર્ટ કર્યો એ મહત્વની વાત છે, સમજીએ કે મહત્વની. પણ વાતમાં કે નહીં કહેવાનું. પછી એ વાત આપણે લીધી મગજમાં. સલાહ તો આપણી ઘણાની લીધી છે, એવું નથી કે નથી લીધી. બધું કે મને ન આવડી ગયું હોય પણ કરાય એમ નથી થતું. એ લોકોથી આખી જિંદગી નથી થતું. તો આપણે એટલું બધું સ્ટ્રગલ કર્યું, ખુદને સાબિત કર્યા, ખુદના દમ ઉપર આગળ વધ્યા અને કરીને બતાવ્યું સમય પ્રમાણે, બરાબર. નકર અત્યારે માણસથી કાંઈ નથી થતું. પ્રથમ પહેલાં તો હા મારી છે, ઘરમાં વેચાઈ ગયું હોય ને બધું, તો હવે હું ક્યારે આવી રીતે આગળ વધીશ, હવે મારાથી ક્યારે આ પાછું થશે એવું બધું. પણ કરી બતાવવાની જો ધગશ હોય ને તો બધું થઈ જાય ધીમે ધીમે. અને છોકરાને ખાસ આ હાઈ એજ્યુકેશન, બરાબર. અત્યારે ઘણા બધા છે ને ભણાવવા માટે દેહમાં હોતે લઈ જતો હોય ને મફતમાં સરકારી સ્કૂલમાં બેહારી દે. પછી કે અમારો છોકરો 12 સાયન્સનો સ્ટુડન્ટ છે પણ એ બિચારો 10માંથી ને સિટીમાં આવ્યો હશે ને પછી તેને આ સ્કૂલ જોઈ છે. હું કામ હેરાન કરો છું? પછી બિચારું પાછું પડે ઠેઠ સુધી. પણ પહેલેથી પાયો મજબૂત નાખી અને પૂછજો કે નર્સરીથી લઈને છેક સુધી એના કોલેજના 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી તમે એક એવી સ્કૂલમાં ભણાવ્યા છે જેની ફી એટલી બધી હાઈ છે અને ત્યાં થતા બધા કોમ્પિટિશન, ત્યાં થતા બધા પિકનિકના પ્લાનિંગ, એ એક્સ્ટ્રા ખર્ચા, એની બધી એક્સ્ટ્રા ફેસિલિટી, આ બધું આપતા તમને હાફ ચડી જતો હોય છે, બરાબર. બેન બધાને વિટામિનની ખામી હોય ને મારે કોન્ફિડન્સની છે, શું કરવું જોઈએ? તો એકાદી હારે એવો જંગ જીતી જાવ ને એવો ખેલી નાખો કે ને ખુદને ઓલું કહેવાય ને, શું કહેવાય, એક મુસીબતમાં નાખો હાથે કરી. એક કામ કરો, તમે જો યંગ હો ને તો પ્રેમમાં પડો, તમને આપણો કોન્ફિડન્સ આવી જાય. ઓમાંથી દર્જન કર્યું હોય બેન, ઝીરોમાંથી સર્જન કર્યું આપણા જેવાય. બાકી કરોડોની બાપની જમીન વેચીને અને શકતા કરે છે આપણા પોતાના કરે. હું તો જોવ જ છું, હું 10 જણનું કામ કરીને તમને જોઉં છું. મારે પણ કર્મયોગ જ છે. એવા લોકો જ મને ગમે છે જે કર્મયોગી છે, બરાબર. હું ને રશ્મિ અને મારા ભાઈને ઘણી વાર એમ કહેતા હોય ને કે એક જ માના 3 ભાઈ બહેન છે, બરાબર. તો મારા ભાઈને હાવ આમ બેઠો રાજયોગ છે, બેઠો રાજયોગ. એને કંઈ કરવું જ નથી પડ્યું, પપ્પાના ઘરે કંઈ કરવું નથી પડ્યું. અને અમે લોકો એવા સાસરાને અત્યારે પોતાનો સંસાર ચલાવે છે, ન્યાય એને કંઈ લાંબુ સાબિત નથી કરવું પડ્યું. પોતાના ઘર દીકરો દીકરી બે હશે તેને ઘર ચલાવવાની, એને બધાને એને ભણાવવા માટે અત્યારે જે કામ કરતા હોય એ રીતે કામ કરવું પડે, બરાબર. પપ્પાની વારસાગત જમીને બધું એવું હોય તો એને એવું બધું કંઈ કરવું જ નથી પડ્યું કે સ્ટ્રગલ કરવી નથી પડી, એવી ચિંતા નથી કરવી પડી. કારણ કે દીકરો વાલો હોય, દીકરા દીકરીનો ભેદમાં તો આપણો ભારત દેશ પહેલાં જીવે છે ને હજી જીવે છે. તો એને બધું મળી જ ગયું છે આસાનીથી. એજ્યુકેશન, ઘરમાં માંગે એ વસ્તુ, હાજર આ તે. અને અમે 9 બહેનો હતી, એક મારો ભાઈ કાકાનો દીકરો, એટલે દીકરા 2 હતા. એટલે થોડોક મારા દાદાએ વધારે લાડકોડમાં મોટો કર્યો. તો એને એ રાજાશાહીની જેમ જ જિંદગી જીવી, રાજયોગ લઈને જ આવ્યો હતો. અને મેં સતત સાબિત કરવું પડ્યું. પપ્પાના ઘરે નાનપણથી 10 વર્ષની હતી ત્યારથી કામ ઘરનું, ત્યાં પણ ઘર ચલાવવાનું અને ત્યાં પણ તાણ ભોગવી, જોયું, શેવિંગ કર્યું, દાઢી કર્યા તે. તો ન્યાય એટલું બધું સ્ટ્રગલ કરવું પડ્યું. અહીંયા આવ્યા પછી મારે હારાય બધું અચાનક વેચી નાખ્યું. તો અહીંયા ખુદને સાબિત કરતા એટલે મીન્સ કે 10 વર્ષની ઉંમરથી લઈને 33 વર્ષની ઉંમર સુધી મારો હાથ ચડી ગયો યાર. થાકી ગયા. નકર આ ઉંમરે તો સ્ત્રી જીવતી હોય હવે તો આવું થાય.
કર્મયોગી હોય ને એને છેક સુધી કર્મ કરવાનું હોય, અને આ માણસ જ નિખરીને સમાજમાં બહાર આવે ને ક્યાંક મને એવું નથી, મારું નથી કહેતી, આ બધાની જનરલી વાત થાય છે કે ઇતિહાસમાં જે દાખલા દેવાના છે ને એ આવા જ લોકોના દેવાના છે કે જેને પોતાની જાત ઉપર કંઈક કરી બતાવ્યું, પોતે સમાજ માટે કંઈક કરીને જીવીને બતાવ્યું, રાષ્ટ્ર માટે કંઈક કરીને બતાવ્યું, એવા લોકોના. આવા લોકોના નહીં જે ખાઈને ખાવાનું જ કર્યું, વારસાગત જમીન કે મિલકત આવી એની ઉપર તાગડ ધીના કર્યા કે એ વેચીને ખાધી કે એની ઉપર આખા ગામને અભિમાન કરીને અને રેખડા, એ લોકોના નહીં. અને મારી બેન છે, મને ખબર પડી ગઈ હતી મારી બેન જિદ્દી સ્વભાવની છે, એ ક્યારેય પોતાની જાતને સાબિત નહીં કરીએ કે એને કામ દેશમાં ગામડે બહુ જ કર્યું છે. પણ અહીંયા પછી મારા હાથમાં એવું હતું એના લગ્નનું ડિસિઝન, તો મેં એવું નક્કી કર્યું સમાજમાં, હું ત્યાં સુધીમાં શીખી ગઈ હતી કે પૈસાનું બહુ મહત્વ છે, પૈસા વગર અત્યારે કાંઈ છે જ નહીં. તો રશ્મિને મેં બેઠી મિલકત જ ગોઈતી, છોકરો વ્યવસ્થિત ગોત્યો, મિલકત ગોતી, કારણ કે મને ખબર હતી કે આ વસ્તુ એ નહીં કરીએ કે જે અમે કરવા. અને નરેશ હંમેશા માટે કહે છે તમારે બે બહેનોમાં જમીન આસમાનનો ફેર છે, બેનું બોન્ડિંગ સારું છે અને બેનો આતે પણ કે તે જે રીતે જીવન જીવવું અને દેખાડ્યું ને એ ન જીવીએ કે. અને આવા અમે જ્યારે બાળબુદ્ધિમાં લગ્ન છે ને તો એવો હોય ને કે મારા લગ્ન આની હારે થયો તો સારું હતું, આની હારે થઈ ગયા, તે આવું બધા એના મનમાં થયું હોય, કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે. ઘરના સભ્યોમાં કહે કે મારો દેર બહુ હોશિયાર હતો, મારે રશ્મિએ જ કીધું હતું કે મારી જોડી મારે દેર હારે થાય એમ છે, મારે ભાઈ મારે ન્યા વહેવળ નથી કરવું. મેં તને ખબર પડે કે મને ખબર પડે, તારી જોડી ન્યા જ થાય એમ છે, તારે દેર હારે નહીં. અત્યારે રશ્મિનો દેર રોડે ચડી ગયો હશે પીવાની લતે, એટલે હવે એમ કે બેન તે જે ડિસિઝન લીધું હતું ને સારું હતું, સારું થયું મારા લગ્નની એરનું છે. એટલે જ્યારે અમુક તમારા ડિસિઝન વડીલો લેતા હોય અને એમાં જો ઈશ્વરની સંમતિ હોય ને તો યાદ રાખો, અરેન્જ મેરેજ હોય ને ઈશ્વરની સંમતિથી થતા હોય અને એ વડીલો એના પ્રતિનિધિત્વ કરતા હોય, બરાબર. તો વડીલો એમાં નિમિત્ત બનતા હોય, બાકી એ ઈચ્છા ઈશ્વરની હોય, ઈશ્વરની જે ઈચ્છા હોય ને લાંબા ગાળે હારી જ નીકળે. મારી હગે થતી તઈ મારા મોટા નાના કાકાએ મોટા કાકાને એમ જ કીધું હતું કે નરેશ આરે ને એનો નાનો ભાઈ દેખાવડો છે, એની હારે કે વાત કરો કે રામભાઈ એની હારે કરો. મારા કાકાએ કીધું તને શું ખબર પડે, મૂંગો બેહીને એ છોકરો કે આપણી કાળીને સહન કરીએ છીએ. અને આ વાત 100% રાઈટ છે, 100%. મારા મોટા કાકાએ એમ કીધું તું પાકા ખેડવું છે, એટલે એને એમ કીધું તું મૂંગો બેન, એટલે મારા નાના કાકાને તું મૂંગો બેન તને શું ખબર પડે એ કે આપણી કાળીને એ જ છોકરો સહન કરીએ છે. એ દેખાવમાં ક્યારેય નથી માનતા, બરાબર. તો આ બધું અત્યારે જે છે એ બધું સામું છે. લગ્નના 21 વર્ષ મારા થયા, રશ્મિના 15 વર્ષ થયા. એટલે ડિસિઝન છે ને એ વડીલો લેતા હોય ત્યારે શરૂઆતમાં આપણે સ્વીકાર ન કરીએ કે ઈશ્વરના ડિસિઝન હોય એમાં આપણે હસ્તક્ષેપ કરવાની ઘણી કોશિશ કરવી, પણ એ તૂટે નહીં. બાકી કોરાટે લગ્ન કરી પછી નહીં અમારે લવ વિથ અરેન્જ મેરેજ છે, તો લવ વિથ અરેન્જ મેરેજમાં અરેન્જ મેરેજનું તમને ઈશ્વર ફળ આપશે, પણ લવ મેરેજમાં તો ભાગ્ય કોઈ સક્સેસ જાય તો વાંધો નહીં. બાકી અત્યારે તો પ્લાનિંગ મેરેજ થાય છે, લવ મેરેજ ઓછા, પ્લાનિંગ મેરેજ જ થાય છે. નકર જે વાત મિલકત ઓછી હોય ને લવ થઈ જાય પછી ત્યાં આવીને અટકી જાય તો એમાં લવ મેરેજ ક્યાં છે? હું કેટલી છોકરીઓને અત્યારે જોઉં છું કે લવ મેરેજ હોય એટલે આપણે એમ કહીએ કે તારે લવ મેરેજ છે તો હવે હું બહાર છે, તો એમ કે ઘરમાં મેં વાત કરી દીધી છે પણ મારા મમ્મી પપ્પા એમ કહે છે કે મિલકત ઓછી છે, તો લવ મેરેજ કરવા છે, લવ થઈ ગયો હશે તો હવે મિલકતની ક્યાં આગળ આવી? તો આ તો પ્લાનિંગ મેરેજ જેવું જ થયું ને. આ બધા ના ગોતો, મિલકત ગોતો, તો પછી સ્વેચ્છાએ એ નિર્ણય મમ્મી પપ્પાને લેવા ગયો, તમારી ઈચ્છા એ નહીં. મમ્મી પપ્પાએ દુનિયા છે ઉંમરનું ને અનુભવનું બેયનું જ્ઞાન હોય તો એને લેવા ગયો, એ મસ્ત જ ગોત છે. અને છોકરાને ક્યાંય રૂપાળું કાંઈ આવતું જ નથી. એક ઉંમર જાય ને એટલે ધોળી દાઢી આવવા માંડે, ધોળા વાળા થઈ જાય, વચ્ચે ટાઈલ પડે, ખાનદાની હોય તો આગળથી ટાઈલ પડે અને બધુંય થાય. પછી ગમે એવો હારો છોકરો હોય, બહુ વાઈટ મોઢું હોય ને એટલી દાઢી કટ દાઢી રાખીને જો આવ્યો હોય એનું મોઢું કરમાય તો જવાનું જ તે, અને તે મિલકત જ હોકારો દે. અને અત્યારના સમયમાં તો મિલકતની જ મહત્વ છે. મેં જોઈ લીધું છે, તમારે ગમે એટલી મોટી મોટી તમારી વિચારધારા હોય, મોટી મોટી વાતો હોય, એનાથી પેટ નથી ભરાતું. એટલે મિલકત તો ગોતવી જ. મને કોઈ કે નથી કીધું હમણાં તો અટેલ સમાજ એટલે કે દીકરીને મિલકત ગોતીને પવણાવતો સમાજ. એટલે મેં તમારો સમાજ હું રોડે રખડતા લુખાને દઈ દઈશ દીકરીઓ, અને લુખાને દઈ દેતા હોય તો તમારે ડૂબી મરવું જોઈએ. મેં દીકરીને પવણાવી છે તો એને 2-5 વીઘા જમીન, ખેતર ખોડા, થોડી ખાનદાની, છોકરાને વ્યસન નો, એ રીતે ગોતો તો એને આગળ જઈને આહુડા નહીં પડે. બાકી દીકરી આવીને આહુડા પાડે એટલે તમારા ઘરમાં લક્ષ્મી નો રહે, ત્યાં તો નો રહે પણ તમારા ઘરે નો રહે. એટલે આ વસ્તુ છે. પછી આને જે બિલીવ ન કરે એ વાત અલગ છે, બરાબર. મતલબ મનડા મેચિંગની જરૂર નથી હોતી. બીજું મારે મનડા મેચિંગ કરવા છે, ઓહો મનડા મેચિંગ કરવાના જ ન હોય. મને એટલે ખબર પડે તમારી ઘરે આવેલી છોકરી છે એનું મન ખુશ રહે ને એટલે આપોઆપ એનામાં સમજણ આવી જાય એક ઉંમરે, પછી મનડા મેચિંગ થઈ જાય. આ સ્વ અનુભવ, બરાબર. આ સ્વ અનુભવ એ મનડા મેચિંગ થઈ જ જાય. અને મારા મનડા મેચિંગ છે ને ત્યારે જ મેં વિડીયો ફોટો નાખ્યા, ત્યાં સુધી મેં નહોતા નાખ્યા, કારણ કે મારો હાથમાં જે વસ્તુ ના પડે ને હું ક્યારેય કરું જ નહીં. જેને જે વિચારું વિચાર. જુગાર રમવાનું વ્યસન છે તો શું કરવું? ચેતનસિંહ સોઢા છે, તમે એક તો રાજપૂત છો એટલે આ વ્યસન તો થોડું ખાનદાની હોય, રાજાશાહીનું.
તો ભાઈ એ બંધ કરવા માટે મને એટલી ખબર પડે કે બીજી વસ્તુમાં ફોકસ કરવા મળે. એક સમયે તો મને બહુ પત્તે રમવું ગમતું, અને હું કેવું રમતી ખબર છે કે 11 4-5 દિવસની વાર હોય એક અઠવાડિયાની, ત્યારે ચાલુ કરતા, અથવા તો 11 ચાલુ કરતા દશમની રાતે, તો છેક ભાદરવી સુધી રમતા. પણ એવું નહીં મોટું પણ રમતા. પણ પછી એમને એમ થયું કે હાલો 2-3 મહિના આપણે આમાં નામ કાઢી નાખ્યું છે, નથી નવું કામ થતું, નથી કઈ નવા વિચારો પ્રજ્વલિત થતા, તો આ વસ્તુ ગલત છે. તો અમે મનથી મક્કમ મેં જ્યારે કર્યો કે મારે બોડી ઉતારવું છે, એટલું વજન ઉતાર નાખવું તો ઉતારી દીધું. મારે જુગાનું પાનું ન થડવું. તો રશ્મિ એમ કે મને તારામ બહુ એક વસ્તુ બહુ ગમે, સીધું મક્કમ કે ને, એટલે કે મક્કમતા ઉપર કે પછી હેલ નહીં. હું નક્કી કરું ને કે આ માણસ મારે ગમે એટલું નજીક હોય, હવે મારે એને નથી બોલવું, એટલે હું ફટનારાને છેડો ફાડી શકું. આ માતાજીની કૃપાથી મગજની સ્થિરતા છે. તો મેં પત્તું મૂક્યું. હવે મને ક્યારેક કોઈક રમાડે ને કે રશ્મિએ કેમ જીદ કરી હતી 11 બેન રમીને વળી, મારા માટે રમવાનું કરીને વળી, તો એક રાત રમી હોય એ કેવું ખાલી એવો પહેલા તો આમ ગોઠણિયા વાળીને જ રમતા, એમ આમ સિરિયસથી હું પત્તે રમતી, અને જીતવા માટે જ રમતી, દર વખતે જીતતી. બરાબર. તો હવે રમું મારા બેનના ખુશી માટે ભેગા કર્યા 7-8 જણા છે ફેમિલી મેમ્બર. તો એ એક રાત રમી. એક રાત મેં 4, 4:30, 5 થઈ જાય, મને આમ વાવા માટે ઝોલા, હું હુઈ હોતે ને જાઉં, જીતતી જ એટલે આપણું પર્સ ભરેલું જ હોય, એટલે નીંદરે આવી જાય. પણ જુગાર ન રમાય. જુગારમાં એવું છે કે તમારી પાસે પૈસા હોય તો વાત બેન ન બનીશ, પણ ઉશીના પાશીના અને દાગીના વેચીને જે ચડે અત્યારના સમયમાં ખબર છે ને કેવડો ભાવ થાય એની પાછળ દાગીના, એટલે આ ન કરે. બરાબર. મેં નરેશને જ્યારે આપણે હેલ્પ કરી ત્યારે મેં એની પાસે એ જ પ્રોમિસ લેવડાવી કે મને આ વસ્તુ સહેજે પસંદ નથી. બરાબર. ધંધામાં નુકસાની આવે એમાં કંઈ આપણે રાતું પીળું ન થવાય. તમે જેવું સાહસ ખેડ્યું હોય એવી તમારે નુકસાનની સહન કરવાની તેવડ રખાય. પણ હાથે કરી જે દુઃખ નો આવે એને પછી આપણે ભગવાનના દોષી કેમ માનવા? આપણે પ્રેમમાં પડવી. બરાબર. તો પ્રેમ કુદરતી હોય તો વાત બેન ન બનીશ, પણ આપણે પ્લાનિંગ કરીને પ્રેમમાં પીડાવે, પછી એમાં તમારા સામેવાળું માણસ તમને તોડીને વયું જાય અને હેરાન કરીને વયું જાય, તેમાં ભગવાનને થોડા દોષિત કરવા ઠેરવાના હોય. એ તો આપણે હાથે કરીને નોતરેલું દુઃખ કહેવાય, એવું હોય. હા, પાકું ભાઈ, હું કરી દઈ. ના તમે રમો. આર્યનભાઈ વગેરે કહે છે મોજ કરી લેવાય, રોજ રમાય. કાયમ ઉઠીને એને બ્રશ કરવું એ જ કરાય, નકર સાનો કપ આપે ને એ પી પેલા જ પતું સવારમાંથી ને જય માતાજી કરીને બેસી જવાય. આખો દી રમાય. પતા રમતા ઠાકો એટલે એકાદી એક આમ બહાર જઈને પછી એક ઓલું કહે ને કે ઘણા વ્યસન તો ઘણા નથી થતા, બધાય કરે. આપણું કાંઈ જાતું જ નથી. આપણે 50-50 વીઘા દાદા આપ્યું હોય ને ભાગમાં, એમાં 5-10 વીઘા વેસી નાખ્યું, એમાં શું થઈ ગયું? જુગાર રમતા હતા, મોજ કરવાની હતી, જિંદગી જીવવાની હતી. બરાબર. મારે નથી રમવું. જયદીપભાઈ વાળા, તમારા ભાઈ તમારું લખાણ, તમારા વિચાર એને મેં જોઈ લીધા છે, વાંચી લીધા છે, અનુસરી લીધા છે ઘણા બધા. તો એવા માણસો તો મનમાં રાજ કરતા હોય, અને આ નો જ કરાય. ગમે એવી રાજાશાહી હોય, ગમે એવી તમારા ઘરમાં માલ મિલકત હોય, જે ન કરાય એ નો જ કરે. બરાબર. આ દવાખાનું, દારૂખાનું, જેલખાનું છે ને માણસને બહાર ન નીકળવા દે, એટલે આ ન કરે. એકાદી ભૂલ થઈ જાય તો ભૂલમાંથી શીખાય. ઉંમરમાં મોટું કોણ છે? રશ્મિ દી કે તમે હું છું? રોજ दुनिया रमाड़े से जुगार शू तंबूरो रमे. ये बात है हाची राजदीप भाई. मैम आप क्या इसको क्या हुआ? कुछ नहीं हुआ. क्या हुआ? अच्छी नहीं है? मुझे तो लगता है बहुत अच्छी है, सुंदर है. મને બહુ ગમે કૃષ્ણાબેન. રમાય. મેં શું કીધું કે 11 આઈટમે એક રાત પૂરતું રમાય. 1 દી 2 દી આપણે આઈટમ કરવા ગયા હોય તો રમાય. નહીં કેવું કે 10, 15, 10, 20, 25, 50 ડબ્બો નાખીને રમીને એવું. બરાબર. પછી ઓલી બેંકોમાં રમવા જાય ને 20-20 ની 50-50 ની બેંકો જમા કરીને પૈસા રમવાનું, કાયદેસરના બુંગીને બધું રાખીને એ ન કરે ધંધીના. તમારી વાતમાંથી ઘણું બધું જાણવા મળે છે બેન. વેલકમ. અનુભવ જ ભાઈ દુનિયાના છે જીવનમાં. અનુભવ જ મને લાગે છે કે ખડકલો કરીને ભગવાને દીધા હતા કાલે. આમાં તને બહાર જ નથી નીકળવા દે. હજી મને તાજા અનુભવ તો થયા જ કરે છે. બરાબર. કંઈક ને કંઈક અનુભવ તો હજી થાય જ તે જીવનમાં. આજે એક બેન આરે વાત હાલો જો આજનો અનુભવ કહો. બરાબર. કે એક બેનનો વિડીયો આડો આવ્યો તો એ મસ્ત મને મારી જેવા લાગ્યા. હાવ દેશી સ્ટાઇલથી રસોઈના વિડીયો બનાવે છે. પાછળ ઘોડામાં વાસણ ગોઠવેલા છે, નાનું એવું કિચન છે, અને આમ વ્યવસ્થિત રીતે આમ દેશી સ્ટાઇલથી રસોઈ બનાવે છે. વાસણ ને બધું જોઈને એ બેનનું મોઢું જોઈને એવું લાગ્યું કાઠિયાવાડ બાજુના હતા. તો એ બેનના મેં વિડીયો લાઈક કર્યો. મને બહુ ગમ્યું. એને રસોઈનો કંઈક વિડીયો હતો તો મેં લાઈક કર્યો ને તો એને એવું કમેન્ટ મને મેન્શન કરીને કીધું કે થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન, તમારી લાઈક આવી તો હું મારી જાતને ધન્ય માનવા મળી. એટલે હાલ હવે આને મને પાછું ભગવાન બનાવી દીધું. એટલે મેં પાછું રિએક્ટ કર્યું વેલકમ એમ થેન્ક યુ લખ્યું હતું ને. એટલે તો વાત ચાલુ થઈ ત્યાંથી. પછી લેડીઝ હતી એટલે વાત કરવી પડે. તો અમે એને જવાબ આપ્યો વાત કરી. એટલે મને કે અમે ટિકટોક ટાઈમથી તમને ઓળખીએ છીએ. મારા મમ્મી પપ્પાની બધાય તમારા વિડીયોઝ હતા, અને અમે કોરોનામાં તમારા રોજ વિડીયો જોઈને કે અમે એન્ટરટેન કર્યું માઇન્ડ. કે હું આજ બિલીવ નથી કરી શકતી તમે મારી યારે વાત કરો છો. બરાબર. તો મેં કીધું કે પછી મને કે વિડીયો કોલ કરી શકું? મેં કરો. તો એણે વિડીયો કોલ કર્યો. મેં એના વાત કરી વિડીયો કોલમાં.
તો મને એ બેન એવું કીધું મેં કઈ બાજુના તમે કે બાબરા સાઈડના, એટલે મેં ઠેક અમરેલી જિલ્લો કે જસદણ હું સાસરે છું ને બાબરા મારું પિયર છે. મેં તો ઓકે અમરેલી જિલ્લાના ગામડા છે બરાબર ને. પછી મેં એમ કીધું મેં કીધું કે મેં તમારા વિડીયો આખા જોઈએ, તમે છેલ્લે લાસ્ટમાં તમારા પતિને જે ટેસ્ટ કરાવો છો, પછી તમારી રસોઈ બનાવવાની સ્ટાઇલથી મને ખબર તો પડી જ ગઈ હતી તમે કાઠિયાવાડ સાઈડના છો એમ. એટલે એ કે બહુ ગમ્યું કે તમે મારા વિડીયો જોવો છે કે કેટલી મોટી વાત લાગી. મારે 50-56 કે આજુબાજુ એના ફોલોવર છે. તો મને એણે એવું કીધું કે મારા હસબન્ડ છે ગવર્નર જોબ કરે છે અને અમે ક્વાર્ટરમાં રહીએ છીએ એમ. મેં કીધું ઓકે. એટલે એ કે હું તમારે આજ વાત થઈ ને તો તમે મારામાં કોન્ફિડન્સ ભરી દીધું એમ. એ કે ન કરી કે હું બંધ કરતી હતી ચેનલ. એટલે મેં કેમ ચેનલ બંધ કરી દેતા હતા? એક લેડીઝ મારા જીવનમાં આવી ગઈ અને એ લેડીઝે મને બહુ હેરાન કરી કે બેઠી મારા વિડીયોની કોપી મારવા માંડી અને મીઠું મીઠું બોલીને કે ઓલા ઉંદડા જેવું કામ કર્યું. એ કે મને ફૂંકી મારતી જાય અને એ કે બટકું ભરતી જાય એવું મારે કામ કર્યું એમ. એટલે મેં કીધું શું થયું તમારે અરે એમ. એની આઈડીનું નામ કાંઈક યુનિક કેવું કાંઈક લખેલું છે, યુનિક એવી કાંઈક આઈડીનું નામ છે બેનનું. ઓલા બેન કહીશું હું ઓળખી ગઈ એટલે કહું ખૂંટ એસપી છે ને લખેલું છે. એટલે મેં કીધું શું થયું એટલે એને મને આખી વિગતવાર વાત કરી. મેં આજે તમારા 56 કે ફોલોવર છે ને કે હા. મેં કીધું જ્યારે તમારા 200 કે 100 કે 200 કે ફોલોવર્સ થશે ને એટલે તમારા પરિવારના સભ્યો તમારાથી જલવા મળશે. એ કે એમ? મેં કીધું હા હું તમને કહું છું ને સોનાના પત્રામાં લખી નાખજો. એટલે કે કેમ? મેં કીધું એ જલવા મળશે જ્યારે તમે 50,000 થી લાખ રૂપિયાની ઇન્કમ ચાલુ થાય ને. એટલે મેં કીધું જે તમારા દુશ્મન હશે ને તમારી યાર દોસ્તી કરવા માંગશે અને જે દોસ્તી કરીએ કેમ જ નથી એવી કોઈ ભાવના નથી ને. મેં કીધું એ લોકો તમને અંદર ખાને મેં દુશ્મન ગણવા માંગશે. મેં કીધું આ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં જેમ જેમ તમારા ફોલોવર વધશે ને એમ તમારા મીઠા દુશ્મનો બહુ વધશે. અને આજે તમને જે કોમેન્ટ એસર થઈ તમારા પતિને જો થાય ને તો તમે આ ચેનલ બંધ કરી દેશો. તમારા પતિને કોઈ પ્રોબ્લેમ ન હોય તો ચેનલ ચાલુ રાખો. એટલે કે મારા પતિ મને બહુ સપોર્ટ કરે છે. એમ કહે છે કે એક નાની એવી કમેન્ટના લીધે ઓલા બેનના બિહેવિયરના લીધે તારે ચેનલ થોડી બંધ કરાય. મેં કીધું પપ્પાના ઘરે પપ્પાનો મમ્મીનો સપોર્ટની જરૂર હોય ને એનો સાથ હોય તો જંગ જીતી જાય ગણાય ને. હારે એવા પછી શસ્ત્રાનો નહીં પણ ખાલી પતિનો સાથ હોય ને તોય તમે જંગ જીતી જાય કહેવાય. તમારા પતિ તમને એટલો સપોર્ટ કરે છે તમારે ટેન્શન શું લેવાનું હોય. અને કોમેન્ટની જો અસર તમને થતી હોય ને તો એ માણસને ક્યારેય સોશિયલ મીડિયામાં ન આવવું. કારણ કે અહીંયા તો તમને કોમેન્ટથી માણસ કોમેન્ટ છે ને એ બ્રહ્માસ્ત્ર જેવો અચૂક બાણ છે. જો સામેવાળું માણસ નિર્બળ હોય ને અંદરથી લાગણીશીલ કે સંવેદનશીલ હોય ને તેને બ્રહ્માસ્ત્ર જેવું કામ કરી તરત લાગી જાય એટલે એને નિંદર ન આવે રાતની. આ શરૂઆતના મારા સમયની વાત કરું છું. અત્યારે મને કોઈ કોમેન્ટમાં બે ફાર્મ લખી નાખે મને કઈ ફેર ન પડે કારણ કે મને ખબર છે કે આ મારું લક્ષ્ય નથી બરાબર. પણ નાજુક મનના માણસોને કોમેન્ટની અસર ન થવી જોઈએ. એટલે કે કૃષ્ણાબેન આજ તમારે વાત કરીને મારા માટે બહુ એટલે બહુ મોટી વાત છે. બહુ બધો ધન્યવાદ કર્યો મને. યસ હું જોઉં છું એમના વિડીયો સાવ સિમ્પલ હોય છે. એને મને એવું કીધું પાછું એ કે મને અમારા ઘરના પહેલા એમ કહેતા તું કાળી છો અને તારાથી હું થાય ના તે. પણ મને કે રસોઈ બનાવવાનો ગજબનો શોખ હતો એટલે કે મેં આ રસોઈ બનાવી. પછી મને એમ કીધું કે મારે શું કરવું છે કૃષ્ણા દીદી એમ યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે. મને લોકો એમ કહે છે કે તમે ડેઈલી બ્લોગ બનાવો એમ. મેં ડેઈલી બ્લોગ એ લોકોને બનાવાય. મેં મારા અંદાજે હું કહું છું હું કાંઈ એટલી બધી આમાં બહુ PhD નથી કરી લીધું. મને એટલું બધું નથી આવડતું. મને શીખવાડે કરે મારા છોકરાને મારા ફ્રેન્ડ્સની બધા. પણ મેં તો ડેઈલી બ્લોગ્સ એ લોકોને બનાવે કે જે 2 દિવસે 3 દિવસે બહાર જાય છે ફરવા જાય છે એના લાઈફમાં 2 દિવસે 2 દિવસે કંઈક નવો ટ્વિસ્ટ હોય આ તે એને બનાવે. આપણે રોજ સવારમાં ઉઠીને એકનું એક કામ ઉઠીને બ્રશ કરવાનું, ફેસ વોશ કરવાનું, સ્પોર્ટ ડ્રેસ પહેરવાનો, જીમની બેગ તૈયાર કરવાની, કપડા મશીનમાં નાખેલા રાતે હોય તો એ હુકવીને જવાના અથવા નો નાખેલા હોય તો નાખીને મશીન ચાલુ કરીને અને ગ્રીન ટી બનાવીને પીને ઘરવાળાને ટી બનાવીને છોકરાને મિલ્કશેક બનાવીને પીવડાવીને તરત જીમમાં જવાનું હોય. હવે મારે આમાં ડેઈલી બ્લોગ ક્યાં નાખવું? રોજનું એકનું એક રૂટીન હોય. તો આપણે મહિને 2 મહિને બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય. છેલ્લા 1 વર્ષથી હું સતત બહાર જાઉં છું નકર મારે બારે નો જવાનું હોય એમ. તો મેં ડેઈલી બ્લોગનું કોઈ અસર નથી પડતી. શરૂઆતમાં લોકોને ગમે છે તમારા ચાહક વર્ગ હોય એને, પછી એ કંટાળી જાય. એટલે ડેઈલી બ્લોગ તમારે ન નખે. ડેઈલી બ્લોગ તો જે લોકો કંઈક ને કંઈક સતત નવું દેખાડી શકતા હોય ને એ લોકોને કામના. એ કે તો શું કરું? મેં તમારી પાસે બેસ્ટ ચોઈસ છે. મેં તમારે આ જ કામ કરે. તમારે મેં દઉં તમારા રસોઈના વિડીયો યુટ્યુબમાં નખાય. યુટ્યુબમાંથી જે વિડીયો તમે નાખ્યો હોય ને 2 દિવસ પછી ઇન્સ્ટાગ્રામમાં નખાય. પહેલાં એમાં અપલોડ કરાય એમ. તે કે તો મને બહુ ગમ્યું. પછી બેન એટલા હરખાઈ ગયા હતા ને એને એના હસબન્ડને કે સ્ક્રીનશોટ મોકલો કે આજે કૃષ્ણા દીદી મારા વિડીયો કોલમાં વાત કરી તો એના હસબન્ડે આખી ઓફિસમાં દેખાડ્યું. એ કે મારા હસબન્ડ આખી ઓફિસમાં દેખાડો ને આખી ઓફિસ કે રાજી થઈ ગઈ. મેં કીધું તમે મને એવું બધું કહો પણ મેં તમારે કાંઈ પણ આમાં તમે અટવાવ તો થોડું ઘણું મને આવડે છે ને ખબર પડે છે તો તમે મારી પાસે સલાહ સજેશન લેજો. એક નમ્ર વિનંતી છે. એક તમારા લક્ષ્ય ઉપર ધ્યાન રાખજો. આજુબાજુમાં તો આવા લોકો આવશે જ કે જે તમને ભટકાવશે, તમારું મનોબળ તોડવાની કોશિશ કરશે, તમને સતત મેં ઓલું કરશે. પણ તમને ખબર છે કે તમે આમાં કંઈ ગંદુ નથી પીરસી રહ્યા કે કંઈ ગંદુ કૃત્ય કે વિકૃત કોઈ કામ નથી કરી રહ્યા તો તમારે ચિંતા કરવાની જરૂર જ નથી.
ચિંતા તો ત્યારે થવી જોઈએ કે તમારથી કોકનું ગલત થઈ ગયું છે, કોકનું મન દુખાવાઈ ગયું છે, અથવા તો તમે કોઈ અશ્લીલ કાર્ય કર્યું છે, પછી તમને નિંદર ન આવે તો ચિંતાનું કારણ કહેવાય. હવે તમે જે કામ નથી કર્યું, બીજા તમને કંઈ કહેવા આવે છે એનાથી ચિંતા જ ન કરવાની હોય. એ કે ના હવે હું બંધ નહીં કરું, હવે તો એ કે મને બહુ કોન્ફિડન્સ આવી ગયું છે આજે એમ. એટલે એ બેનને મેં આજ વાત કરીને તો મને આવા સતત અનુભવ થતા હોય છે. અને એવી લેડીઝ જ્યારે જોડાવું મને ગમે કે જે પોતે કંઈક એવું કરીને બતાવવા માંગતી હોય. અને એની હારે ક્યાંક ને ક્યાંક મને મારી લાઈફ થોડીક આમ સિમિલર લાગી કે એણે એવું કીધું કે હું ગામમાંથી આવું છું અને હું શામ છું. તો એનું બહુ બધા મેં કીધું શામ છે એટલા તમારા સારા હસબન્ડ તમારી હારે છે ને એને તમારું શામ પણ નથી નડતું, તો તમારે શામનું એ ટેન્શન જ ન લેવાનું. તમે બહુ સારા દેખાવ છો વિડીયોમાં, હું સતત તમને જોઉં, તમારી સ્માઇલ, તમારું ફેસ કટ. અને મેં કીધું પ્રિયંકા ચોપરાને ખુદને એવું લાગતું હતું કે હું ખૂબસૂરત નથી, પણ મિસ વર્લ્ડ બનીને પછી એને અહેસાસ થયો કે ખરેખર હું ખૂબસૂરત છું. એટલે ખૂબસૂરતીની પરિભાષા રૂપાળી વ્યક્તિ સાથે નથી જોડાયેલી, બરાબર. એટલે મેં એવા લોકોને અનુસરો કે જે તમને કંઈક શીખવાડે, જેમાંથી તમે કંઈક શીખી શકો. અને એવા લોકોને બિલકુલ નજરઅંદાજ કરો કે જે પોતે જે આ લોકો દુનિયામાં પાડે છે, જેવા લોકોને પાડવાવાળા એવા લોકો છે જે પોતાને સાબિત નથી કરી શકતા. મને કંઈ ઓછી તોડવાની કોશિશ કરીશ. આમાં નિર્લજ લેડીઝ હોય, નિર્લજ પુરુષોએ બેફામ મારા માટે બોલાણું છે, બેફામ લખાણું છે, બેફામ લાઈવ થયા છે મારા, બેફામ રોસ્ટેડ વિડીયો થયા છે. અત્યારે આ બધી વસ્તુનો સામનો કરીને હકેલીને બેસી ગયો હોત તો આજે એટલા બધા નવા ઇન્ફ્લુએન્સર આમાં આવ્યા છે તો કોઈ કૃષ્ણને યાદ ન કરે. પણ આપણે આ બધી વસ્તુમાં જો જેવું તમારું મનોબળ મક્કમ હોય ને, જેવી તમારી અંદર ધૈર્યતા હોય ને, ભગવાન તમને એવા સંકટ આપે, તમારામાં સહનશીલતા હોય ને એવા તમને આપે. પછી તમારે હિમાલય ઓળંગવાની તે હામ ભરી હોય ને તો પછી તમને ગિરનાર નાનો જ લાગે. એટલે આવી હામ ભરેલી હોય ને એને ભગવાન એવડે, જેવું તમારું લક્ષ્ય ઊંચું હોય, જેવા તમારા સપના ઊંચા હોય ને એવી તમને સફળતાના શિખરો સર કરાવે ઈશ્વર, બરાબર. એટલે હકીકત છે. અને આ જો તમને વાત ઓલી લાગતી હોય તો હમણાં પેલી ભાખર જીતી, બરાબર, નેશનલ ગેમિંગ હતી, એમાં કંઈક ભાખર જીતી. એની એક વાત મને બહુ જ ગમી, હામી એવી કે જ્યારે કે હું એકવાર હારીને પછી મેં ગીતાજી વાંચી. કારણ કે કૃષ્ણ કહે છે કે હાર ન માનવી, સતત પ્રયાસ કરવો. એ ગીતાજી વાંચ્યા પછી પાછી મેં બીજી વાર ટ્રાય કરી, બીજી વાર કોમ્પિટિશનમાં ગઈ, રિહર્સલ કર્યું અને પછી હું જીતી. તો દેશને 2 મેડલ ત્યારે મળ્યા ને, ગોલ્ડ મેડલ. અને એ વસ્તુમાંથી એક વસ્તુ સાબિત થઈ ગઈ કે ગીતાજીનો ગ્રંથ જે લોકોએ વાંચ્યો છે ને કે એ પછી એક્ટ્રેસ હોય, એક્ટર હોય, નેશનલ લેવલના કોઈ ક્રિકેટર હોય કે ખેલાડી હોય કે ગમે તે હોય, એ બધા જ્યારે આધ્યાત્મિકતાની નજીક રહી છે, જ્યારે આપણા ગ્રંથો અને સનાતન ધર્મની સાથે જોડાયેલા છે ને, એ લોકોને ચોક્કસ વિજય મળે છે. કારણ કે અર્જુનની સાથે કૃષ્ણ હોય ને એવું કામ કરે છે ગીતાજી તમારા જીવનમાં. નમણાની કિંમત છે. મને એવું થતું મારી બેન કેટલી રૂપાળી, મારો ભાઈ કેટલો રૂપાળો, હું કેમ કાળી. પછી મારા બા મને એમ કહેતા કે બેન ને ભાઈ કેટલા રૂપાળા છે, પણ તું કેટલી નમણી ખબર છે, પાણીની હેલ ભરીને આવતી હોય ને ત્યાં ખબર પડી જાય કે સોડી નમણી છે. હું કહું બા તમારી આ વાત મને સમજાતી જ નથી, પણ હવે સમજાય કે તે અત્યારે બા નથી. તમે તો બેન બાળપણથી જ ઘડાઈ ગયા છો, બાળપણથી ઘડાઈ ગયા એટલે તો આટલું બધું આપણે ઓલ કરીએ 21 નકર તો આપણે ક્યાંય એનું ગુમનામ થઈ ગયા હોત. માનસી પટેલ કહે છે કે તમે કેટલી કમાવો છો, એ કાંઈ કહેવાનું ન હોય યાર. જે અત્યારે તો જીવનના કહે ને ખાઓ ઝીરો છે ને કર્યું હતું ને આમ ઝીરો થઈ ગયું હતું બધું, ત્યાંથી અડધે હાફે પહોંચ્યા છે, પણ હવે ઠાક્યા છે. છોકરાઓ 2-4 વર્ષથી ભણતર એનું, પછી જવાબદારીમાંથી થોડાક નિવૃત્ત થઈને પછી પોતાના માટે થોડું અત્યારે તો જો કે હું જીવતી જ જાઉં છું, હું મારી લાઈફને બેલેન્સથી જીવું છું. બધું છોકરા માટે ભેગું નથી કરી દેવાનું ને એને આપી નથી દેવાનું. તો આપણે હાવ એટલે હાવ આપણા બધા શોખ હકેલી નથી લેવાના. જીવતું જવાનું છે, ખાતું પીતું જવાનું છે, પહેરતું ઓઢતું જવાનું છે, હરતું ફરતું જવાનું છે, છોકરાઓ માટે શોપિંગ કરતું જવાનું છે, અને એને મસ્ત મજાનો પાયો મજબૂત બનાવીને દેવાનો છે કે એની ઉપર એની જાતે ઇમારત ચણે તો એ ક્યારેય એનો કાંગરો ન ખરે, એ ટાઈપનું, બરાબર. અને માતા પિતા આવા જોવા જોઈએ જે પોતાના શોખે પૂરા કરતા જાય અને સંતાનોને પૂરા કરે ને એનું ભવિષ્યનું પણ વિચારતા જાય. બાકી અત્યારના સમયમાં ખાલી છોકરાઓનું વિચારવું જરૂરી નથી ને ખાલી આપણા શોખ પૂરા કરવા જરૂરી નથી. કારણ કે આપણા સંતાનો આપણે મર્યાદામાં મોટા થયા હતા, ઊંચા સંસ્કાર સાથે મોટા થયા હતા. આપણે આપણા માતા પિતાએ વેચી નાખ્યું હોય તેને સવાલ નથી કરીએ કે તમે કેમ મિલકત વેચી નાખી, પણ આવનારી પેઢી તમને ચોક્કસથી સવાલ કરશે કે તમે અમારા માટે શું બચાવ્યું, બરાબર. કારણ કે આવનારી પેઢી છે ને બહુ પ્રેક્ટિકલ છે ને કંઈક એને આપણે ભણાવી ગણાવી અને એવી રીતે લાડકોડમાં મોટી કરી છે ને એટલે એને આપણે કે આ વસ્તુ દેતા ચૂકી ગયા હશે અને એ સવાલ કરશે. આ સવાલનો સામનો ન કરવો હોય અને જવાબ તમારે દેવાની તેવડ ન હોય ને તો આ 2 વસ્તુ કરવી. માવતર ના હોય એ ઘડાઈને રૂડા થઈ જાય. અભાવમાં ઉછરેલા બાળકો જલ્દીથી મોટા થઈ જતા હોય, બરાબર. નાનપણથી જન્માથી આવી ગયો હોય એ વગર કીધા સમજણા થઈ જાય, કારણ કે એને ખબર પડી ગઈ હોય કે આ કામ મારે જ કરવાનું છે. અને એની ઉંમર કરતા ને એની હેસિયત કરતા અઘરા કામ એને આવ્યા હોય તો હું કામ કઠણ ન થઈ જાય. એ બેને મને એવું કીધું કે તમારી પાસેથી તમને ક્યાંથી પ્રેરણા મળી, તમારી પાસે ક્યાંથી આનું કોન્ફિડન્સ આવી ગયું એમ આ વિડીયો બનાવવાનું. મેં ભાઈ મને કોન્ફિડન્સ ક્યાંયથી નથી આવ્યો અને મને ક્યાંયથી કોઈ પ્રેરણા નથી મળી.
મેં મારે કોને ખબર મારી હું એક પ્રયોગશાળા છું મારા પોતાના માટે. હું મારી જાત ઉપર મારા પ્રયોગ કર્યા જ કરતી, કંઈક ને કંઈક પ્રયોગ કરું. ન કર્યા હોત તો આપણે 2-3 રિલેશન એવી રીતે ગાંડા ન છા હોત, પણ એ પ્રયોગ કર્યા. થાય કેમ નહીં, કરી બતાવું, સાબિત કરી બતાવું. ઘણી વાર આપણે જીદ કરી હોય, પાછા પીડ્યા હોય તો એમાંથી શીખવા તો મળ્યું છે. સતત મનોબળ મક્કમ કરવા માટે સતત તૂટવું જરૂરી છે. અને આ તૂટવાની જેના વારે વારે તેવડ છે ને, એ માણસ કંઈક કરી બતાવે, એનામાં કોન્ફિડન્ટ ગજબનું આવે. પછી તમારા જીવનમાં એકવાર કંઈ પણ હાદસો થાય ને પછી તમે આમ લમણે હાથ દઈને બેસી જાઓ અને એમાંથી ઊભા થવાની કોશિશ જ ન કરો તો પછી ભગવાન તમને ત્યાંથી જ અટકાવી દે. ઓકે. અને આમાં જેને ન મજા આવતી વ્યક્તિની થઈ જાય ને, મને ખબર છે આ ફેક આઈડી બનાવીને કોણ કોણ કરતા છે, જેને બહુ બોલીને વિડીયો બનાવવાનું તે ઓલું છે શોખ, પણ બિચારી બોલી નથી શકતી. એ સતત આમાં ફેક આઈડી બનાવીને લાઈવમાં કમેન્ટ કરે. મને ખબર પડી જાય કે આ એ જ છે ડોબી. પણ હવે એની યાર કોણ ભાષણ કરે, કારણ કે માનસિક થઈ ગઈશ બિચારી, અને મને હવે એની દયા આવવા માંડીશ. બરાબર. અને કોઈ એમ કહે ને કે હોઈ જાય તો મેં તો કોઈના બાપના હામ જ નથી દીધા તમે લાઈવમાં આવીને બેહો ને સાંભળો. આમાં જે 350 છે ને એમાં 200 જણા મને સાંભળવા રોજ માંગે છે. એના માટે હું લાઈવ કરું છું, મારી એનર્જી વેસ્ટ કરું છું, મારું બેલેન્સ અને મારું કેવું નેટ બેટ બધું બગાડું છું. હેરાન ન થતા આપણા સમાજમાં ઝાઝા દુઃખી થાય છે. એટલે ભાઈ ન કીધું કે મારે કોન્ફિડન્સ વધારવું હોય શું કરું? મેં કુંવારા હોય પ્રેમ કરો, જો કોન્ફિડન્સ એને હાથે વધી જાય, વધી જ જાય યાર. હું તો સાંભળીશ જ. એના માટે જ લાવ્યું છે. તમારા ઘરવાળા તારું લાઈવ જોવે, પેલા લખતા શીખી જાઓ. મારા ઘરવાળો મારા બાજુ બેહીને લાઈવ કરે, બરોબર? મારે લાઈવમાં બેહે ડોબા બરાબર છે. મારી છોકરી મમ્મી પૂછે મમ્મી લાયા કૃષ્ણ. પ્રેમ કરો, પ્રેમ. તમે કીધું જ ખરું, પોતાની જાતને સાબિત કરવી હોય અને કોન્ફિડન્સ વધારવું હોય તો પ્રેમમાં પડો. કારણ કે પ્રેમમાં પડ્યું ને માણસને લક્ષ, ખરેખર પ્રેમમાં પડ્યા હોય ને લક્ષ ન મળે એટલે તૂટે પછી એનામાં ગજબનું કોન્ફિડન્સ આવી જાય. મારે એ કેમ આવું છું, હું એને કંઈક કરીને બતાવી દઉં. જા કરીને બતાવી દેવાની ભાવના જાગે એટલે પછી તમે જંગ જીતી ગયા. ખરેખર જે તે સમયે તમારા જીવનમાં બહુ એવા નકારાત્મક લોકો આવી જાય, નકારાત્મકતા ફેલાવે એવા, અને હાવ નેગેટિવિટી લઈને જ આવ્યા હોય કે સારી વાત જ ન કરીએ, કે એવા પર્સન તમારા લાઈફમાં આવતા જાણતા એડ થઈ જાય ને, પછી આવા લોકો સતત તમારું મનોબળ. કારણ કે ક્યારેક મને એવું વિચાર આવે કે મારા એટલે કે ઈશ્વરને આપણે કહેતા કે ભાઈ ઈશ્વરે કહેતો છે મારા બનાવેલા મને બનાવે છે. ક્યારેક મને એમ થાય કે મને જે સાંભળીને, મને જે ફોલો કરીને, મારા ફેન બનીને મારા જીવનમાં આવ્યા છે એ મને હોતને શીખવાડે પાસે, અને જે હું શીખેલી છું એ શીખવાડે. એટલે આવામાં પછી એનો સામનો ન કરવાનો હોય, એને વિરોધ ન કરવાનો હોય, આવાની એની બુદ્ધિ પર છોડવાનો હોય. પણ આવા લોકો આપણને એ વસ્તુ શીખવાડીને જાય કે સામે વાળું માણસ છે ને એ આપણને મૂર્ખ સમજે છે. બરાબર. એક ભાઈ કહે છે પ્રેમ તો મારે પણ કરવો છે, પણ એમ નહીં, એ સાબિત કરવાનું, એમ પડવાનું. એટલે એ તો અહીંયા પાત્ર મળે તો પ્રેમમાં પડીએ, કે પ્રેમમાં પડવા માટે જે રીતે વાત છે એ તો એ સામેવાળા માણસના મનમાં ઉતરવું પડે ને. અત્યારે છોકરીને પહેલા પટી જતી, અત્યારે છોકરીને તો લાલ પીળા લીલા બંગલા બતાવવા પડે ત્યારે પટે. પણ જો અચાનક નજરથી નજર મળે પ્રેમ થાય ને, અને એ પ્રેમ સંબંધ તૂટે ને, તો તમારામાં કોન્ફિડન્સ ગજબનું આવે. પ્લાનિંગથી થયેલા પ્રેમ તૂટે, તમે અમુકને એકબીજા દુશ્મન બની જાઓ. પ્રેમમાં પડ્યા પછી અલગ પડી ગયા પછી તો તમે દુશ્મન બની જાઓ. કારણ કે પ્લાનિંગ કરીને પ્રેમમાં પડેલું માણસને પ્રેમ હોતો નથી. એ તો એકબીજાને કંઈક ને કંઈક સાબિત કરવા માટે પડ્યા હોય, અને આવા લોકો દુશ્મન બને. આવા લોકો અલગ પડે ને એટલે જેન્ટ્સ 5-7 ભાઈબંધોની મહેફિલ જમાવે, અને એમાં લેડીઝને 1 નંબરની હલકી ચિત્રા, અને લેડીઝ એવું કરે ક્યાંક ને ક્યાંક જેન્ટ્સને બદનામ કરવા માટે એક છેલ્લી કક્ષાએ બેસી જાય. એટલે આવા પ્રેમીઓ માટે વાત નથી થઈ. પ્રેમ થાય એના માટે વાત થઈ, કર્યો હોય ને એના કરવાનો હોય એના માટે નહીં. બરાબર. તો મેને દીદી વર્કવાળી સાડી પહેરો, મસ્ત છે, અનુભવ મસ્ત લાગે છે. ઇતના કાંઈ સમજાણું નહીં, મારે પણ કરવો જોઈએ. દક્ષાબેન ના બાપા કાંઈ કરતી ના નહીં. લેડીઝ તૂટી જાય ને તે આત્મહત્યા આવી, ડિપ્રેશનનો ભોગ બની ઘરના ન પૂછે, પાછી ઘર સામે રોય ન કે એ કાંઈ ન કરે ધંધીના. મને નેગેટિવ લોકો જ મળે છે, પોઝિટિવ માણસો લાઈફમાં હોય તો કોન્ફિડન્સ આવી જાય. હા બાબા, પ્રેમ ઘાનો રૂજાય જિંદગી ભર. હા નિંબાઈનો, હા ઘાનો રૂજાય, પણ ખોતરા નહીં કરવાના. બધા ઘા રૂજાઈ જાય, ખોતરા કરવી જ ન રૂજાય. પટાવવું એટલે શું એવું છે? તમારે લઈ જવાની મજા આવે છે. સરસ છે, થેન્ક યુ. તમને વર્કવાળી સાડી સારી લાગે, થેન્ક યુ. સારું જ વાંચે. ઓકે દીદી, સારું જ વાંચવું. હા બહુ મેં અત્યારે કમેન્ટો રીડ કરી. તમે જલ્દી નારાજ થઈ જાઓ છો. એ તો જન્મજાત અમુક તો ગુણ આવે જ ને, અવગુણ છે મારો. મને નારાજ તરત થઈ જાય. દીદી કેમ છો? મજામાં જાગૃતિ બેન. તો કેટલું બધું મેં ભાષણ તોડી દીધું હે કાંઈ રે.
તો આ લાઈવ શેર કરવું પડશે. હવે આ લાઈવ સાંભળ્યું એને હું શેર કરીને કરવું છે. શુદ્ધ પ્રેમ જીવનમાં એક જ વખત થાય બેન, બાકી પછી લફરું કહેવાય. લફરું ન કહેવાય, પણ આપણે ક્યાંક ને ક્યાંક અધૂરો વસ્તુ છે ને, કાંઈક ને કંઈક ખુદને એવું કભી મારી હારેસ કેમ આવું થાય. અને મને કાજલબેન એક શબ્દો મને બહુ ગમ્યા હતા. આપણે પહેલી વાર પ્રેમમાં તૂટે ને એટલે કે પછી બીજી વાર પ્રેમમાં પડે ને કોઈ માણસ, એટલે એવું કે ઓલી ખેર આવું થયું હતું ને હવે આને એર આવું ન થવું જોઈએ. પણ યાર ઓલો ગજબનો માણસ હતો, અલગ દ્રષ્ટિકોણ, અલગ વિચારધારા ધરાવતો, તો આ થોડું કંઈ એવો જોઈએ. એટલે એવું વિચારીને પ્રેમ નહીં કરવાનું, જેવી રીતે થતું હોય જેવી રીતે આવતું હોય ને એ બધું કરે રાખવાનું. પછી ઓલા એવું કે ઓલા એર આવું થયું હતું ને એટલે આજ આને એર આવું ન થવું જોઈએ. એવું પ્લાનિંગ કરીને પ્રેમમાં જ ન પડવાનું. જે થવું હોય થાય, રહેવું હોય રહી, જવું હોય જાય. જેટલા દિવસ જીવો, જેટલા મહિના જીવો, બે ફામને બે હિસાબથી જીવવાના. કારણ કે મેમરી, સારી મેમરી તમારી પાસે એડ થતી હોય, એને મેમરીની એક કિતાબ અલગથી હોવી જોઈએ. દુઃખના પત્તા ઓછા હોય ને હવે સુખના પત્તા વધુ હોય ને એવી બનાવે. હું બાબરાની છું, દીપ્તિબેન કહી છે મને તમે લઈ જવાની બહુ મજા આવી. થેન્ક યુ. નો કરાય બાપા, આ પ્રેમ નહીં બેમ છે. હળકતું ઉબાડ્યું હાથમાં નો. ઓ માય ગોડ. પ્રેમમાં બેટા પછી ઊભા થાય, પછી ઊભા થઈને એ સાચો કોન્ફિડન્સ કહેવાય. યસ, એટલે તો કીધું મેં. લાઈવ શેર કરો. બાય, ગુડ નાઇટ. ઓકે. હું માંડમાં ડિપ્રેશનમાંથી નીકળી, સાચો પ્રેમ કરી પછી એ વ્યક્તિ ના મળે એટલે ડિપ્રેશનમાં જતા રહીએ. ડિપ્રેશનમાં બહાર નીકળ્યા પછી તમે હવે તમારે કોઈની સલાહ કે સજેશનની જરૂર નહીં પડે. આઈ એમ શ્યોર. સાચું. કારણ કે તમને ઘણું બધું શીખી ગયા છો અત્યાર સુધીમાં. તમારું ભાષણ બહુ સારું છે. થેન્ક યુ. મારી બેન, મારે તમારી સાથે વાત કરવી છે. કૃષ્ણા ઠાકોર, તો હું અત્યારે શું કરું છું? તમારી બધાને કમેન્ટો એટલે રીડ કરું છું હું. લાઈવ શેર કરજો. હા, પાકું પાકું. મારે ક્યાં માટે ટેક્સ ભરવો છે અલગથી? શેર કરજો ને, આખું નથી જોવાનું. તારા માટે તો કરી જ દઉં. હું ભૂમિ તને આજ યાદ કરી હતી. ભૂમિ મેં એ બેન હતા ને એને મેં વાત કરીને એમાં જ તને યાદ કરી હતી. એ બેનને મેં કીધું, મેં કીધું મારા હિતે શું ઘણા છે, ઘણું બધું મને ભણેલા ગણેલા મારા દોસ્તો મિત્રો છે, મને ઘણું બધું શીખવાડે, છોકરાઓ શીખવાડે. બાકી મેં હું ચોપડું ભણી જ મને શું આવડે આમાં, પણ મેં કીધું શીખવાડે. મેં કીધું મારી ફ્રેન્ડો મારા હિતે શું છે સતત ધ્યાન રાખે, કોણ મારા માટે હું બોલ્યું, કોણ મારા માટે હું લખ્યું. એટલે એ બાબતે તને યાદ કરી હતી મેં. એ બેન હારે જે બેન હારે વાત કરી હતી ને મેં આજ એની ફૂલ ડિપ્રેશનમાં આવી જાય, મૂકીને વહી જાય. લાગણીશીલ સ્વભાવ ધરાવતા હોય એ બધાને આવું થાય. કચ્છમાં ફૂલ વરસાદ, રેડ એલર્ટ, એવું છે? શું વાત છે? થેન્ક યુ ન કહેવાનું એ ડાર્લિંગ. હું 6 ધોરણ બેનો પણ કોન્ટ્રાક્ટર બની ગયો. ગોહેલ ધર્મ તમારે પાસે ત્યાં લાગવે કે હાલે ભાઈ. હું હવે અમારી જેવા કોઈક બને તો અમને એમ થાય કે અમે ના અમે કુરુક્ષેત્રના રણ મેદાનમાંથી હોહરવા નીકળે. ચલો હવે સુઈ જશું. ગુડ નાઇટ, ગોદડા કરશું. કારણ કે ડેટ ફૂલ નજીક છે. એટલું બધું બોલવું છે ને કારણ એ જ છે. અત્યારે મને બહુ બોલવાનું મન થાય, કાં હસોડું બોલવાનું મન ન થાય. 10 તારીખ છે. ડિપ્રેશનમાંથી બહાર નીકળ્યા પછી જાણે રડ્યા પછીનું, રાંડ્યા પછીનું ડાપણ કહેવાય. ના બાપા ના, રાંડ્યા પછીનું ડાપણ ન કહેવાય. તો તમને ખબર ન હોય ને તો બાય ધ વે આપકો જાન કે લીએ કહી દઉં કે જે લેડી કેમ કહેવાય કે બાળકો, માતા પિતા વગરના બાળકો બહુ કોન્ફિડન્ટ વધી ગયું હોય અને હોશિયાર થઈ જાય, એવો વિધવા સ્ત્રીનું હોય. એ પણ એટલી ગજબની થઈ ગઈ હોય, સ્ટ્રોંગ. સહારા વગરના કોઈ પણ માણસ હોય એ બહુ સ્ટ્રોંગ હોય અંદરથી. અને એનું ડાપણ તો સંભળાય. ઊંઘાડી નથી આવતી, આવે છે ને ભાઈ? થોડીક વાતો કરાય. ઓકે, હવે નિંદર આવી ગઈ, લાવી રહ્યો ને મજા આવે સાંભળવાની. એલા હવે તને ફાફડા બનાવી જેમ ફાફડા ખબર. એક ભાઈ કહે છે નંબર આપો ને, આપી દો. જયેશભાઈ મકવાણા કેસ તમારે તો મોસ્ત, તમારે શું દુઃખનો ડુંગર ફાટી ગયો. અડધી રાતે લેડીઝના લાઈવમાં આવીને કમેન્ટ કરી શકો છો. આનાથી સુખી માણસ કોણ હોય? મારે મોસ્ત, તમને તો શું થઈ ગયું દુઃખ? થોડી વાર બોલો, મજા આવે. હા, કમભાઈ કાઢી બહુ કરી ભાઈ. દીદી તમને મારી તો વાત જ પૂછોમાં. સ્કિન માટે શું કરો છો? નાઇસ ગ્લો. જીમ કરું છું અત્યારે તો. ઓલા બેનનું આઈડિયા આપો નથી. એનું આઈડીનું નામ યુનિક લગભગ લખેલું છે, યુનિક રેસીપીનું. તમારું લાઈવ જોઈને ડિપ્રેશનમાંથી નીકળીશું. પ્રજાપતિ પૂજા, થેન્ક યુ ડિયર. મારી પાસે એ શબ્દ નથી, હું તમને સાંભળ્યા જ કરું એમ થાય છે. રેહાના, થેન્ક યુ. હા, જીમ ચાલુ છે, જીમ ચાલુ. હવે કન્ટિન્યુ નવરાત્રી સુધી જીમ ચાલુ. બરાબર.
વેઇટ લોસ થાય કે ન થાય, ઇંચીસ લોસ થશે હજી મને ખબર છે. અને એક સમયે તમારું વેઇટ હોય ને એ લોક થઈ જાય એક આંકડે આવીને, તો વેઇટનું પછી ન વિચારવાનું હોય, ફેટ લોસ થતું હોય, પછી તમારે ઇંચીસ ઘટતા હોય. તો હવે નવરાત્રી સુધી એવી રીતે જે સાઈડની ચરબી ચડી છે, બેલી બેક, તો એ બધી ચરબી ઓગાળવાની. માય યુનિક 111 નામ છે. અરે વાહ, જો હા એવું કંઈક નામ છે. આઈ એમ કમિંગ ટુ સુરત, વોન્ટ ટુ મીટ યુ. હવે બધાને હું મુલાકાત જ કરવા બેસીશ, કેમ ભેગું થશે બેન? કીધું તો ખરું, દીકરાના લગ્નમાં બધાને ઇન્વિટેશન દેવાનું છે. ડિપ્રેશનમાં જવાનો કેટલો ખર્ચો આવતો છે, બહુ લાંબો નથી યાર, બરાબર. અમે અત્યારે કાશી વિશ્વનાથ જઈએ છીએ ને, સાંભળજો, કારણ કે અત્યારે તો આપણે ગાડી ફૂલ કરાવીએ છીએ ઘણા, એક વર્ષ દિવસથી બહાર જતા હોય હતી, એટલે ખબર છે કે હાલો 4500 પેટ્રોલ પુરાવશું ને એટલે ફૂલ ટાંકી થઈ જાય. પણ આ મેં અત્યારે 4 ટિકિટ બુક કરાવી અહીંથી, તો 4800 રિટર્ન ટિકિટ છે, બોલો. 2400 જવાના, 2400 આવવાના, 4800 એટલે 5000 તો ટિકિટના હશે. એટલે અમે 4 લેડીઝ જાવ એમાં 20000માં ઓછા રહે, 18000 18,500 આજુબાજુ થશે, બોલો. આપણે એમ કે કાશી વિશ્વનાથ જવાનું, કેટલું ઇઝીલી બોલ, કાશી વિશ્વનાથ જવાનું, પછી ત્યાંનો અલગથી ખર્ચો. એટલે ખર્ચાની વાત નથી કરતી, પણ ટ્રેનનો એટલું ઓલું છે એમ, ખર્ચો તો થાય ને ભાઈ. એ મેં નહોતું કીધું, આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા જવાનું નથી, અહીંયા આપણા પાદરમાં બિરાજમાન મહાદેવના દર્શન કરવા જવું. તો ટ્રાફિક એ નડે, ટિકિટ એ થોડી ઘણી ઓલી લાગે, પૈસા એ ખર્ચાય, શરીરે ખર્ચાય, બધું થાય, તો મહાદેવ મળે. દર્શનો મળવા માટે તો આપણે તપસ્યા કરવી પડે, એ આપણાથી થાય નહીં. ખર્ચો હોત ને કરી નાખે પણ એમ. અમે 4 બોઈસ તમને જોઈને જીમ જવા લાગ્યા. અરે વાહ, વેરી ગુડ ડિસિઝન. કરવાનું યાર, જીમ કંઈ એવું માટે ન હોય કે સુંદર દેખાવા માટે કે ફિટ રહેવા. જો ફિટ રહેવું સારું છે, જરૂરી છે, મસ્ત લાગે, બધા કપડાં વપડા પહેરવાનો શોખ હોય, એ લોકો ટ્રોલ ન કરે કોઈ આપણને. પણ મારું એવું માનવું છે કે મને કોઈ એમ પૂછે ને જીમ શા માટે કર્યું, જીમનો હું ફાયદો, તો મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે. તમારો હોર્મોન સ્થિર થાય, ડેટ ટુ ડેટ તમારું પીરિયડ આવી જાય, અને તમને ટાઈમે થાક્યા હોય તો નીંદર આવી જાય, અને રોજ એક સરસ નવા માહોલમાં જઈ એટલે 4-5 નવા માણસોને મળવાનું થાય. ડેઈલી લાઈફ જીવતા હોય તો કંઈક નવો અંદર કહે ને કે પોઝિટિવ વાઇબ્સ આવે ને એવું બધું એનર્જી રહે બોડીમાં. આ બધા ફાયદા છે. એટલે જવાનું, મનથી મજબૂત થઈએ. હા, મનથી મજબૂત ખાસ. મહાદેવની વાત કરો ને, મહાદેવની વાત કરશું કાલના લાઈવમાં. મેં 2 વાર કોમેન્ટ કરી, જોયું જ નહીં. ગુડ નાઇટ દી, જય શ્રી કૃષ્ણ. નીરજા, ઓ સોરી ડિયર. એ ફીલ થાય છે, હા, મજા આવે. બધા સવારમાં ઉઠીને આમ ગ્રીન ટી પીને આપણે 15-20 મિનિટ વોક કરીને એટલે એટલો પસીનો આખા બોડીમાંથી નીતરી જાય ફેસ ઉપરથી, તો ફેસ ઉપર ગ્લો દેખાય અને મજા આવે. જે લોકો જીમ કરતા હોય, જો મહિનો દી તમને એમ થાય નથી આવું યાર, કારણ કે સ્નાયુ ઢીલા પડે, બોડીમાંથી મસલ તૂટે, એટલે આ બધું થાય ને, એટલે થોડાક દિવસ પેઇન થાય બોડી અને આળસ ચડે. પણ 1 મહિનો જે હળંગ જીમ કરી નાખે ને એને પછી લાઈફ ટાઈમ જીમ મૂકવી ન ગમે. આ હકીકત છે. હું 7 વર્ષથી જાઉં છું. અમિતા, થેન્ક યુ. અરે વાહ, મને ગમ્યું હો, આવા દોસ્તો ગમે મને. રાઈટ, એવું જ ફીલ થાય. મારે જવાનું વિચારું છું જીમમાં. અમારા જીમમાં તો ટ્રાફિક એ દુનિયાની થાય છે, બોલો. સવારમાં હું તો બધી ટ્રાફિક હળવી પડે ને તો 8 સાડા 8 જાઉં છું, 8 થી 8:30 ગાળામાં. આ કોણ છે? शर्मा जी, आप गलत लाइव में आ गए. हाँ, हमने किसी के 5 रुपये तक नहीं लिए, माता रानी की कसम. चलो निकलो यहाँ से, फूटो, चले आते हैं कहीं से. સીમમાં જતા હોય ને જીમમાં જરૂરી નથી. સીમમાં જતા હોય એની વાત નથી, જીમમાં ઘરમાં બેઠા બેઠા ખાય છે ને એની વાત છે. અરે એને બ્લોકમાં નાખી દીધા ભાઈ, આવા તો આવે. મેં કીધું ને, મારી 1-2 એવી સાયકો પહેલાં ફ્રેન્ડ હતી, હવે બધી સાયકો એ દુશ્મન બની ગઈ છે, જાણતા અજાણતા કંઈ કીધું નથી તોય. તો હવે એ લોકો આવી કમેન્ટો કરીને અને મારું મનોબળ તોડે અને એની અંદરની ભડાસ કાઢે છે. શું કરવું કહો? પણ થાક લાગતો હશે કૃષ્ણાબેન. થાક શરૂમાં લાગે, અત્યારે ન લાગે. અને અત્યારે તો મહિનાથી મારા ઘરે કામવાળા ઓલા બેન આવે છે, થોડુંક જ કામ કરવાનું. કપડાં મશીનમાં નાખવાના, સૂકવવાના, પછી કપડાં સંકેલવાના, ઇસ્ત્રીમાં નાખવાના, 2 ટાઈમની રસોઈ બનાવવાની, ફાકા ફોજદારી કરવાની. બાકી કચરા પોતા અને ટોયલેટ વોશરૂમ ને બધું સાફ કરવા, વાસણ ને બધું કરવા તો આવે છે અમારી ઝીલ. અમારી ઝીલને ગયા મહિનામાં એની છોકરીને વ્રત હતું મુલાકાત, તો 500 તો એ આપ્યા. આજે દશામાનું એ વ્રત લઈ રહી છે, 500 એને આપ્યા. ત્યારે પગાર દીધો હોય તો અલગથી. પછી એક મસ્ત મજાની કુર્તી લઈ દીધી, શ્રાવણ મહિનો આવે છે તો રશ્મિવાળી આપી. એટલે એવું બધું ગમે, આમ આનંદ થાય.
અને મારા ઘરમાં જે કામ કરવા આવે છે ને તો મેં એને કામવાળીની દ્રષ્ટિએ એને જ જોઈએ અને કોઈને જોઈ ન જોઈએ. કારણ કે મેં એક ભીષ્મ પિતા મહાભારતમાંથી શીખવું છે કે ભીષ્મ પિતા જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાંથી એના ઓલા દાસોને મુક્ત કરે ને ત્યારે એમ કે મારું હાલે ને તો હું ભારત દેશમાંથી દાસત્વમાંથી બધાને મુક્ત કરી દઉં. પણ આજકાલ જે બાળ મજૂરી કરતા હોય, જીલને તો એક દીકરી દીકરો બે છે પણ નાની છે હજી. કારણ કે મારી ફ્રેન્ડ મનીષાને ઘરે કામ કરવા આવતી ને ત્યારે એની મમ્મી હારે આવતી, નાની એવી હતી ત્યારે મને ખબર છે. તો હજી મારાથી નહીં ઘણી નાની છે, બહુ જ એ કામ કરતી હતી. કાલે મેં કીધું તાર દસમાન પર હમણાં હાલશે ને હું તારા માટે એક દિવસ કંઈક મસ્ત બનાવીશ જમવાનું, તો એના માટે કંઈક બનાવું. મને વિચાર છે શ્રાવણ મહિનો હાલે છે ને તો બ્રાહ્મણોને જમાડવા, 5 બ્રાહ્મણને ચૂરમાં લાડવા કરી. પણ લાડવા કરું એટલે ખાવાનું મન થઈ જાય બહુ જ, મને લાડવા લાપસી બહુ ભાવે. તો એવો વિચાર થઈ ગયો છે. હવે હું તમને લાવી હોય તો જોયા જ કરું. મારી વાઈફ કે તેમને શું બુદ્ધિ મળી જાય તો જોયા કરો. મેં કીધું મને બુદ્ધિ નહીં, કંઈક જ્ઞાન મળતું હોય તો જ જો ને. તમારા વાઈફને કહેજો એમ કે બુદ્ધિની ખબર નથી. વિજય રબારી કંઈ કહું ના, તમે શાંતિથી બેહો, તમારું કંઈ કામ જ નહોતું. મને તમારી આજ વાત તમે કોઈ એવું એટલું ખરાબ બોલો પણ તમે ડિસ્ટર્બ નહીં થતા. ગજબનું તમારું માઇન્ડનું સંતુલન છે. સંતુલન તો ભાઈ સ્થિરતા તો આવી જવી જોઈએ. તમે ગીતાજીનો ગ્રંથ ખોલી નાખો એકવાર, કે ભાગવત ખોલો એટલે તમારામાં એ સ્થિરતા આવી જાય. જીમ કરો છો સાથે સાથે આ કરજો, મેડિટેશન કરવું જરૂરી છે. જોજો ગજબની તમારી અંદર કોન્ફિડન્સ લેવલ ગજબનો વધશે અને કંઈ ઘટશે જ નહીં પછી. ખરેખર સ્થિતિ પ્રજ્ઞ માણસ એને જ કહેવાય કે જે કોઈ પણ સિચ્યુએશનમાં પોતાની જાતને સ્થિર રાખી કે હું તો હજી હાઈપર થઈ જાઉં છું, હાલતા મને ગુસ્સો આવી જાય છે અને હજી હું આપણા મન ઇન્દ્રિય ઉપર આપણે કાબુ ન મેળવી શકીએ. મળી જાય તો કૃષ્ણ મળે આપણને સાક્ષાત, પણ હજી આપણે ન કરીએ કે સંસારી જઈએ એટલે એ જોઈએ એવી ભક્તિ ન કરીએ. પણ મારે એવું માનવું છે કે સંસારી કરીએ કે ને એટલું અત્યારે સંન્યાસી નથી કરી શકતો, એટલે સંસારમાં રહીને ભક્તિ કરે. અને ભક્તિ કરવી હોય પાછી થોડીક કરો પણ રિયલ કરે. પછી ઓલું વિડીયો બનાવવા પૂરતો ઓલું કર્યું હોય તો ભાઈ ખરેખર તમારી પાસે દ્રષ્ટિ હોય ને તો વિડીયોમાં ખબર પડી જાય કે આ માણસનું ધ્યાન અત્યારે ભક્તિમાં જ છે અને આ માણસ વિડીયો બનાવવા માટે ગયું છે. બરાબર એવું ના, હું બહુ જ સારી નથી ભાઈ મહેન્દ્રભાઈ, કારણ કે તમે મને અંદરથી ઓળખતા ન હોય. કોકના માટે તો ખરાબ હશે, કારણ કે બધાને અલગ અલગ અનુભવ થયો હોય. અને બહુ જ સારો હોય તો ઈશ્વર ન મળી જાય. હું મારા પતિદેવ જોડે માથાકૂટ કરું તો કે જો કંઈ પટેલ બેન લાવી આવ્યા એમ કે અમારે બુદ્ધિના બાચકા ભરેલા છે પણ તળિયા તૂટેલા છે એટલે નીચે જ વહી જાય છે. મારો ઠાકર ધણી તમને કાયમ આવી રીતે મોજ કરાવે. થેન્ક યુ ભાઈ ઠાકર ધણી માટેની કમેન્ટ માટે. ગાળું બહુ દુખે છે, શું કરવું? ગરમ પાણી પી લો અને સૂઈ જાઓ. ગરમ ન પડતું હોય તો લવિંગ મોઢા નાખીને હોવો, અને નહીંતર સાકરનો ટુકડો બેસી ગયો હોય તો સાકરનો, નકર નહીં. નકર પછી મેં કીધું એમ ગરમ પાણી ઉકાળો કરીને પી લો. અને મલાઈ વગરનું દૂધ હોય ને એની અંદર આદુનો ટુકડો નાખો એક ખાંડી, થોડાક અજમાન નાખો ચપટીક, અને હળદર નાખો ચપટીક. આ ત્રણેયને ઉકાળી અને હતક પી લો ગાળીને. હું મારા કૃષ્ણ વારે ગળાનું ઇન્ફેક્શન થઈ જાય ને શરદી થઈ જાય એટલે મારા કૃષ્ણનો અક્ષીર ઇલાજ. કૃષ્ણ હું 2 થી 3 ટાઈમ આ દૂધ પીવડાવી દઉં ને તરત એને સારું થઈ જાય. હજી 2-3 દી પહેલાં ફોન આવ્યો, મમ્મી કે ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે, તું ઓલું બનાવીશું એ કેવી રીતે બનાવવાનું? પછી મેં એને શીખવાડ્યું. તમારો વજન કેટલો ઉતર્યો? 18 કિલો ઉતર્યો ટોટલ. બધી સલાહ પેવા ઓલ ઇન વન ઓલરાઉન્ડર કૃષ્ણ. થેન્ક યુ ભાઈ. કેટલા કલાક મેડિટેશન કરું છું હમણાં? એવું નહીં કે મેડિટેશન કરવું એટલે કંઈ એવું કે સતત વાંચવું એવું નહીં, કે સતત ટીવી જોવું એટલે નહીં. બધી વસ્તુ કરું. મને પ્રકૃતિને ખોળે રમવું બહુ ગમે. બરાબર, તો અહીંથી મારી ગાડી લઈને નીકળું તો એમ લાગે કે આ રસ્તાઓ બહુ સારા છે. હવે જો કે બધે ફેન્સ મળે છે એટલે હવે નથી જાતી, નકર તો હું તાપીને કિનારે જઈને બેહું, નદીઓને જોવી, લીલા વૃક્ષોને જોવા, આ બધી વસ્તુ મને ગમે. પહેલાં મને દુખણી આંખું બહુ આવતી, નાની હતી ને તઈ. પછી મારા પપ્પા મને એમ કહેતા કે સવારમાં રાતે સૂતી હોઉં ને એટલે કે સવારમાં ઉઠીને ચોખ્ખું આકાશ હોય ને એની સામે જો 5 મિનિટ, અથવા તો એકદમ લીલા વૃક્ષો હોય ને એની સામે જોવાનું, એટલે આંખોની રોશની થોડી વધે. એટલે આવું બધું ગમતું. અને પ્રકૃતિ એટલે મને ગમે એમ. અત્યારનો માહોલ ખાસ કરીને મોન્સૂન, તો અત્યારમાં વરસાદની સિઝનમાં બધું બહુ ગમે. તો વહી જાઓ ગાડી લઈને બેસું, આરામથી જુઓ,
મેં એક વિડીયો બનાવ્યો ખબર છે, મેં એમ કીધું છે કે દરેક માણસના જીવનમાં ઘરનો એક ખૂણો ખાસ હોય છે, અને અથવા તો શહેરમાં રહેતા હોય, ગામડે રહેતા હોય, ત્યાંનો એક સ્પેશિયલ ખૂણો હોય, ત્યાં જઈને માણસ બેસતો હોય છે એકલો, પોતાની સાથે વાતો કરતો હોય છે. તો હું જાઉં, પણ હું એ સિક્રેટ ખૂણો કહેવા નથી માંગતી, પછી ન્યાય મને લોકો હેરાન કરે. એટલે બેહું મસ્ત મજા આવે, એકલું રહેવું ગમે, સારા પુસ્તકો વાંચવા ગમે, ટીવી જોવી ગમે, બહુ થ્રિલર મૂવી જોવા ગમે, સારી હોલિવૂડની વેબ સિરીઝ જોવી ગમે, આધ્યાત્મિકતા કહીએ ને કે પિક્ચરો હિસ્ટ્રી ઉપરના હોય એ જોવા ગમે, ગુજરાતી ફિલ્મો, આવું બધું ગમે, એવું બધું કર્યા કરું. મતલબમાં કોઈને કામ વગરનું મળવું ન ગમે, કામ વગરની વાતો ફાંકા ફોજદારી કરવાય ન ગમે. લેરિયું વાળો, હા લેરિયું વાળો, એ લેરિયું મોહતું વિડીયો તો મને બહુ જ ગમે. મોહતું માટે તો મેં રામભાઈ મોરી સાથે વાતે કરી હતી, એના લિરિક્સ માટેની, એમનું મ્યુઝિક, અને રામભાઈ એમાં કમેન્ટે કરી છે. બરાબર, રામભાઈ મોરી, માય લવલી કૃષ્ણદી, હું રાહ જોતી હોઉં છું તમારા લાઈવની. આરતી, થેન્ક યુ. અમે લાઈવ મારે બંધ કરવું તો મેં લંબાયું કેટલી ડાઈશું. આ 350 થી 400 લોકો જે જોવે છે ને એ બધાને દિલથી ધન્યવાદો. તમે ન હોત તો શાયદ મને મારી એકલતા અંદરથી ખાઈ જાય, પણ આ તમે મારા માટે આમ તો એક ગુરુજી જેવું કામ કર્યું. મોહતું તો મારું પણ ફેવરિટ છે. કેટલું હેલારો ફિલ્મ, આ હેલારો ફિલ્મના લેખક છે રામભાઈ મોરી, જેમણે મોહતું શોર્ટ મૂવી પેલું, એના પણ લિરિક્સ એમના જ છે અને લખેલું છે. બીજું એક છે, 3-4 છે, 21નું ટિફિન આઈ થિંક એનું છે, અને કસુંબો મૂવી, આ બધામાં તો એમનું કામ મને બહુ જ ગમે. ઘણીવાર મેં એમની સાથે વાત કરી છે. મને બહુ જ ઉધરસ થઈ છે, ઓલો નુસ્ખો જરાક કયો તો, હા, એ જેને જીવતર જાણીને અમે ફેર્યું રેલો, શેનું મોહતું ને શેનું લેરિયું રેલો, કે નથી પગમાં ઝાંઝર કે નથી બેડિયું રેલો, મારું મોહતું રે મારું લેરિયું રેલો. બહુ મસ્ત ઢાળમાં ગાયેલું છે, તમે ક્યારેક જોજો, યુટ્યુબમાં જઈને સર્ચ કરજો, મજા આવશે. બરાબર, મેં તો લક્ષ્મણ રેખાઓ બધી ઓળંગી રેલો, એવું આવે છે. ભેદિયું રેલો, એમાં લક્ષ્મણ રેખાઓ બધી ભેદિયું રેલો, મારું મોહતું ને મારું લેરિયું, એવું કંઈક છે. મસ્ત છે દીદી. હું તમારા લાઈવ કન્ટિન્યુ જોઉં છું. અરે વાહ, થેન્ક યુ સો મચ. અમે તમને એકલા નહીં મૂકી, એ જ્યાં સુધી યમરાજનો દૂત અમારી સુધી ના પહોંચી જાય. અરે ખમ્મા મારા વીર, તમને માફ કરોડ દિવાળી જીવડાવે ખોડિયાર માતાજી. પણ એવું કયો માં, યમરાજ તમારા પાસે પૂગે પહેલાં અમે વયા જાઓ, તમારો દીકરો નાનો છું, હું તો જવાબદારીમાંથી ને મુક્ત થઈ ગયેલી સ્ત્રી છું. હવે મોતનો પહેલાંય ભો નહોતો ને અત્યારે ભે નથી બિલકુલ. હવે તો એમ થાય કાલ આવતું હોય તાજ આવી છે. બરાબર, હવે કાંઈ વાંધો નથી. હવે મને જીવનમાં કોઈ એવું નથી થયું. હા, એમ છે કે 6 જ્યોતિર્લિંગના દર્શન થયા છે, 6 થઈ જાય બહુ થઈ ગયું. પણ આ જ્યોતિર્લિંગના દર્શન દરમિયાન જો આવતું હોય તેડું તો હવે વયા જાઉં. હવે બધી રીતે ઠાકાઈ છે અને કોઈ અબળખોઈ નથી રહ્યું. અને પછી તો જીવન કેવું છે, તમારા સપનાઓ જેમ જેમ તમારા પૂરા થતા જાય, બીજા 2 સપના એડ થતા જ જાય. આ થઈ ગયું છે, બીજું વધારે પામવાની ઈચ્છા રહે. પણ જે પામ્યા છે એનો બહુ સંતોષ છે. બાકી એવું ન બોલતા મારા બાપ. દૂધનો નુસ્ખો, હા, દૂધ ફેટ વગરનું દૂધ તમે બોટલનું પીતા હોય તો તાજા બાટલી રાખજો, તાજા આવે ને કે જે ફેટ વગરનું હોય. અને તમે ગોવાળનું લેતા હોય તો દૂધ ગરમ કરીને અને એનું મલાઈ સાઈડમાં કાઢીને અને એ દૂધ લેજો. એની અંદર હળદર નાખજો ચપટી, એક આદુનો ટુકડો ખાંડીને નાખજો અને થોડાક અજમા મસળીને નાખજો. અને પછી એને ગરમ કરજો, એક ઉફાળો આવે ત્યાં સુધી. પછી પાછું એને ગાળી નાખજો અને હતપ થોડુંક ગરમ હોય ને ત્યારે તમે પી જાજો. એટલે જીભ બળે એવું ગરમ હોય તો એ નહીં. એટલે જોજો તમે 2 ટાઈમમાં પીવો ને સારું થઈ જાય. હાજે ગુવાટાણે ખાસ પીજો, કારણ કે દૂધ પીવાથી નીંદર સારી થઈ જાય આવે. એટલે આ કરજો. હવે મારી વેસા નથી પીતી, નકર તો હુતા ને ત્યાં સુધી હું પાતી. હું તમારું લાઈવ કન્ટિન્યુ જોઉં છું. થેન્ક યુ. સવાર સુધી ચાલુ નથી રાખું મારા બાપ, સવારે જીમમાં જવાનું છે. આ તો બધા બેઠા હતા ને બધા કન્ટિન્યુ જોતા હતા ને તો મેં કીધું લંબાવું. મારે કાંઈ આવતું નથી આમાં. 1 GB 2 GB કરાવવું નથી પડતું. ઘરે અનલિમિટેડ GB આવે છે એટલે. ના એટલું જલ્દી ન જવાય, હજી ઘણું જીવવાનું બાકી છે. જીવન, હા. હવે ડોક્ટર, એ ડોક્ટર નહીં બાપા. છોકરા મોટા ક્યારે ખબર ન પડી છે. કાંગેશો ઘઈ પાયો હોય, બાળા ગોળીઓ પાયો હોય, મામે જુવાન કાળે જીરીને અને આવું બધું પાયું હોય. આપણે આપણા છોકરાઓને કડવાની બધી પાઈ હોય, મોટા કર્યા હોય
એક છોકરો મારે હાવ એ મોટો કર્યો તો મોટો હતો એ પણ એને મોટો કર્યો એમાં બધું જોઈ લીધું હતું નાનાને પછી મેં બધું પાયું હતું એને માલિશ કરવાથી લઈને પહેલાં કાંઈ એવું ન રાખતા માલિશ કરવાવાળી બાઈ અત્યારે બાઈઓને નવરાવા આવે ને વેસા એટલે છોકરા પંકજભાઈ કાકડીએ તમે કાઠિયાવાડમાંથી જ આવો કાકડીએ લખ્યું છે એટલે તમે અમારે વાળા પટેલ જ છો તમે હું કે વિલાયતથી આવો છો તમને નથી ખબર વેસા એટલે શું કહેવાય તો આવડી ગયું થોડું ઘણું યાદ હોય હવે સુઈ જાઓ તબિયત બગડશે જોશી રમેશભાઈ પતિ ન થાય પતિ આવે પછી શું ને કારણ કે એને હું લમણા લોહી ન કરું તો મને નિંદર ન આવે વજન ઓછું કરવા ઘઉં બંધ કર્યા હશે હા ઘઉં બંધ કર્યા હશે એક વીકથી મેં ઘઉં બંધ કર્યા છે અત્યારે રાઈસ બેસન અને જુવાર બાજરી એ બધું એડ કર્યું છે બીન્સ કઠોળ ડ્રાય ફ્રૂટ્સ એટલે એ બધે ખાલી માપમાં જે મને લખ્યું છે ને ડાયટ ચાર્ટમાં એ રીતે બાકી એવું બધું ઘઉં બિલકુલ નથી બરાબર ઘઉં નથી ને સુગર નથી આ બે બિલકુલ નથી એક વીકથી હવે કન્ટિન્યુ નવરાત્રી સુધી સોંગનું નામ તો કયો દીદી સોંગનું નામ છે મહોતું લખજો એ શોર્ટ મૂવી છે બરાબર શોર્ટ મૂવી કાઠિયાવાડમાં ફિલ્મ આવેલું છે અને કાઠિયાવાડની એક અમુક કાસ્ટને ધ્યાનમાં રાખી અને એના રીત રિવાજને કલ્ચરને ધ્યાનમાં રાખીને બનાવેલું છે અને ફિલ્મનો અને મૂવીના ગીતનો સાર છે કે બહુ સારું જીવન જીવતી વૈભવ વિલાસમાં મોટી દેખાતી બહુ આગેથી બહુ રીચ દેખાતી સ્ત્રીઓ અંદરથી ખોખલા રીતિ રિવાજમાં ભીસાતી અને અંદરના પોતાના સપનાઓ પૂરા ન કરી શકતી ખુલીને બોલી ન શકતી એવી સ્ત્રીઓ માટેની અંદરની વેદનાઓ રજૂ કરતી આમ શોર્ટ મૂવી છે એ જોજો મને જતે સમયે ટિકટોક સમય દરમિયાન મારા મિત્રએ સજેસ્ટ કરેલું ને 2 થી 3 વાર સળંગ જોયેલું અને પછી તો મોઢે થઈ ગયું કે ટિકટોકમાં એ બધા એક કડીના મેં વિડીયો બનાવ્યા હતા અને આમાં પણ મેં એક વિડીયો બનાવ્યો છે અને હજી એક બનાવવાની ઈચ્છા છે તમે નવરાત્રિ કરો છો નવરાત્રિ કરું નહીં પણ પૂજા અર્ચના બહુ કરું ખોડિયાર માતાજીનું સ્થાપન કરું બાજોટ ઢાળીને અને માતાજીનો અખંડ દીવો કરું નિવેદ બનાવું મસ્ત મસ્ત દરરોજ એવું બધું કરું દર નવરાત્રિએ એની આરાધના કરું આરતી કરું એવું પૂજા અર્ચના કરીએ નવરાત્રિમાં અને પાછું રાસ ગરબા તો રમી જ સરસ તળ બધી ભાષા વપરાય છે એમાં હા તળો બધી શબ્દો બધા બહુ મજા આવે જય માતાજી રસિકબા બેન તમારી આંખો ખૂબ જ સુંદર છે તાહે વિડીયો બહુ જોરદાર બનાવો છો થેન્ક યુ થોડીક ભાષા સુધારો ના રે ના તમને સમજમાં આવી ગઈ ને સમજમાં જેને આવતી હોય ને એને ખબર પડી જ જવી જોઈએ કે હું આ ભાષા બોલું મને કોઈ કેમ કે ને તમારી ભાષા બહુ ખરાબ છે મેં તમને સમજમાં આવી ગઈ ને કે હા મેં તો તમારા ઘરે વપરાતી છે તમે ક્યાંક સાંભળેલી છે કે તમારે બોલતા હશો કાંઈક તો હશે તો જ તમને ખબર પડી ગઈ હું વેસા બોલી એટલે શું કહેવાય એને જેને આપણે કોઈ ઇંગ્લિશ બોલતું કકડાટી ઇંગ્લિશ બોલતું એને ખબર આવડતું જ ન હોય ગુજરાતી બરોબર પછી એને એમ કે તારા બાપના આઘીનો મેન ને હવે એને આવડતું જ નથી ને આ ભાષાનું મિનિંગ જ નથી ખબર પડે તો એ લોકોને કઈ અસર થાય પણ એને આવડતું હોય તો એમ કે ને મારા બાપુ હું જતો ને કે તારા બાપને હું આમ તેમ એવું મળે ને બોલવા એવું હોય ભાષા સુધારવાની જરૂર નથી કારણ કે મારે ક્યાંય સ્ટેજ શેર નથી કરવા બરાબર હાથમાં માઇક લઈને ક્યાંય નથી ઓલું કરું આ મારું પોતાનું પ્લેટફોર્મ છે મને ગમે એ હું બોલું સામેવાળાને સાંભળવું ગમે રખાય ને હાલતું થઈ જાય એકદમ કાઠિયાવાડી બોલો છો તો કાઠિયાવાડમાં મોટી થઈ છે કાઠિયાવાડી જ બોલું ને ભાઈ તમારા માટે કઈ અમારે અલગ દુનિયામાં કઈ ભાષા સુધારવા જવું મારી આ ભાષાને જ લોકો સાંભળે છે ને એને જ અનુસરે છે ને એ ભાષા જ લોકોને ગમે છે એના માટે મારે હેલો એવરીવન કહેવાની કાંઈ જરૂર નથી બરાબર જિંદગી તો એવા એવા ખેલ ખેલવા છે કે ફરજ નિભાવીને તો ડૂકી ગયા હા કેવા લાગ્યા વડાપાઉં બેન સુપર મસ્ત લાગ્યા ને અમે પાછું પાર્સલ પરમ દિવસે કરાવ્યું હતું મારો ભાઈ આવ્યો તો તમને ખબર છે પાર્સલ લેવા ચાર કરાવીને ગયો તો એ અમે ચારેય ભાઈબંધ દોસ્તો માટે જ કરાવ્યું હતું કારણ કે મેં એમ કીધું તો એને કહેશે મરચા વધારે નાખે પણ તો મરચા વધારે નહોત નાખ્યા તમારી સ્પીચ બહુ જોરદાર છે બેન એમ જ રહેજો થેન્ક યુ એમ જ રહે હું કોઈના માટે ક્યારેય ન બદલું બરાબર મારા દીકરા માટે અને ઘરવાળા માટે હવે ન બદલો હવે 1-2 વર્ષ પછી એના માટે શું બદલવાનું હોય આ છોકરાઓને થોડું ખ્યાલ રાખવી કે એના શું ગમે છે એના ભાઈબંધ દોસ્તો હોય ત્યારે કેવી રીતે બોલવું રહેવું અને એ બિચારાને ક્યાંય ઓલું નીચું જોયા જેવું એટલે કે ઇન્સલ્ટ થાય એવું ન કરવા તે જો કે અત્યારે મારા છોકરા બોર્ડ આવ્યા છે તો એનો થોડો ઘણો ખ્યાલ રાખવાનો હોય સોરી ન કહેવાનું હોય ભાઈ ખાલી કહું જ્યોતિર્લિંગના દર્શન પણ થઈ જશે બેન સીતારામ જોજો તમે હમણાં વારાણસીમાં મારા પપ્પાનો જન્મ થયો છે બોલો વારાણસી મારા પપ્પાનો જન્મ થયો છે મારે તમારા માટે ગુજરાતી ટાઈપિંગ શીખવું પડશે તમે નહીં લખો ને તો મને તમારે ભાઈ કહે ત્રિવેદી કુણાલ મને તમારી બધી કમેન્ટ હું વાંચું છું સમજાય જ તે મને આમાં બધી સમજાય ગુજરાતી સમજાય ઇંગ્લિશમાં લખેલી એ સમજાય થોડુંક ઇંગ્લિશ આવડે થોડાક એના મિનિંગ એ સમજાય ખબર પડે બાકી ન ખબર પડે ન્યાય ક્યાં મારે આમાં કોઈને મારે ક્રિષ્ની હગાઈ કરવી છે એની છોકરી વેરે
તમારી સ્પીચ બહુ જ મસ્ત હોય છે, થેન્ક યુ. અને મને એક ઘણા મોટા ભાગે તેમ જ કહેતો મારા મમ્મી તમારા બહુ મોટા ફેન છે, મારા પપ્પા મારા તમારા બહુ મોટા ફેન છે. બસ તે એના મમ્મી પપ્પાને સમજાય છે ને છોકરાઓના, તો એ મારા માટે બહુ મોટી વાત છે. તમે આનંદ આવ્યા ક્યારે આંટી? આનંદ જ મારો ક્રિશ અત્યારે સ્ટડી કરે છે, કોલેજ કરે છે. રાજવી હાય અનિશા, થેન્ક યુ. મારો ક્રિશ અત્યારે કોલેજ ત્યાં જ કરે છે, જનક રાય કે એમ, બસ એમ. હજી તમે અમારા કાઠિયાવાડમાં ગયા નહીં હો, તમે એક વાર જાઓ તો ખબર પડે, તમને ઓરિજિનલ ભાષા સાંભળવા મળે. ડેલી આડી કરતી જાય, ડેલી આડી કરતી જાય એટલે ડેલી બંધ કરવાનું કીધું હોય, આડી કરવાનું કીધું હોય ને બંધ કરવાનું કીધું હોય, બરાબર. હોપો પડી ગયો ત્યાં શું ડાયટું છે અત્યારે, હોપો પડી ગયો એટલે અત્યારે શાંત થઈ ગયું વાતાવરણ, સાંજ થઈ ગઈ, રાત થઈ ગઈ છે એમ. જો કે 8 જ વાગ્યા હોય પણ અડધી રાત થઈ તારો ડો હોપો પડી ગયો, આવી ભાષા વપરાય અહીંયા, બરાબર. ત્યાં હું વાહો આડો કરીને બેઠી છું એમ, ત્યાં હું પગ લોડાઈશ, આવું બધું બોલે. આપણને એમ થાય કે આ હું કહેવા માંગે છે, પણ આ બધા શબ્દો છે તળા બધી. અને જે આજકાલ ફિલ્મોમાં સ્પેશિયલ ડાયલોગમાં લખાય છે, વિચાર કરો તો આપણને આપણી આ ભાષાનું ગૌરવ હોવું જોઈએ. અને આપણે સાંભળી મોટા થયા છીએ ને આપણે હજી બોલીએ છીએ, અને આપણા સંતાનો આ ભાષા સમજે છે. ભલે એ સાયન્સના સ્ટુડન્ટ રે ગમે એટલું ઇંગ્લિશ ફાડતા હોય, બરાબર. અને જેના ઘરમાં ત્રિપલ ભાષા સાંભળી મોટા થયેલા સંતાનો છે ને એ જ કંઈક કરે છે. આદિત્ય ગઢવીને લઈ લેજો, અત્યારે ન્યુયોર્કમાં એનો હમણાં શો હતો, બરાબર, એનું પરફોર્મન્સ હતું. પણ આદિત્ય ગઢવી કેટલો મૂળથી જોડાયેલો છે. તો એવા મૂળથી જોડાયેલા માણસો છે જે બહાર સ્ટડી કરીને આવ્યા છે ને તો એનામાં અભિમાન નથી ચડ્યું, અને આ તળપદી શબ્દો ઉપર ભાર મૂકે છે. આ બધું રોજ બોલીએ છીએ, ભાવનગરના છીએ બેન. હા, અમારા અમરેલી ભાવનગરના રીત રિવાજ બોલી ચાલી લગભગ બધું સેમ. લવ યુ આંટી, લવ યુ ટુ રાજવી. હું મહેસાણા બાજુની છું, પણ માને ફરવા જવાનું કે તો મને કાઠિયાવાડ જ ગમે, મારું મોસળ કાઠિયાવાડ જ છે. અરે વાહ ભાવિશા પટેલ, મને કાઠિયાવાડ જ ગમે. હમણાં હું જવાની છું, જો હમણાં હું જવાની છું. બહુ સાબલ્યું હાવ નથી ગમતું. હા, મને ગમે જ નહીં જે સાબલું બોલતું હોય. હા, એની ઓરિજિનલ બોલી હોય તો આપણને ગમે. ખાલો ભાઈ તો રોજ આવું બોલે છે, બોલો ક્યારેક ફરી જતો હોય ને ટોન, એ ઓછું ગમે. રિપ્લાય તો આપો તમે. હું ખાલી ટોન ત્યારે ફેરવું કે જ્યારે સામેવાળા માણસને એને જોતો હોય વિડીયો, એને જે ટોનમાં જોતો હોય ને એના માટે કોશિશ કરું ને કરી દો. બાકી કોઈના માટે ટોન નહીં બદલવાનો, રહેવું હોય તો એનો રહે કાંઈ નહીં. અને આ કોન્ફિડન્સ તો અમારા કામ લઈ ખારા પાટોના પાણીમાં આવેલો છે. ઇંગ્લિશ સ્કૂલના છોકરા પણ ઘરે આવીને એવું જ બોલે છે. હા વળી દીદી, ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ વાર્તા વાંચી તમે? ના, માણસાઈના દીવા વાંચી છે, ઝવેરચંદ મેઘાણીની. દીદી તમે હવે સુઈ જાઓ, મને નીંદર આવે છે, પણ તમે લાઈવ છો તો બંધ કરવાનું મન નથી થતું. हम अपने हस्बैंड का वेट कर रहे हैं, वो नहीं आया तो मैंने सोचा कि चलो लाइव थोड़ा और रखते हैं शुरू. આવો દીદી, ભગુડા આવવું છે મારે. મઢડા ને ભગુડા બે જગ્યાએ એક મહાદેવના દર્શન કરવાના છે કાઠિયાવાડમાં, એટલે આ બધું કરવાનું છે. પણ હવે ધીમે ધીમે સ્પેશિયલ અત્યારે હવે એમ છે નહીં. જવાબ આપજો આ પ્રશ્નથી. હું કેટલા દિવસથી રીબાવું છું બેન, મને ડર બહુ રહ્યા કરે છે ને એમાંય માણસોની વચ્ચે જતા તો બહુ ડર લાગે છે. કોન્ફિડન્સનો અભાવ છે તમારામાં એમ ને? કઈ વાતનો ડર રહીશ? તમે નામ તો પાડ્યું નથી, પણ ડર શું કામ લાગે છે એમ? તમારાથી કંઈ ગલત થઈ ગયું છે, અથવા તો તમે એવો કોઈ દુશ્મન ઊભો કર્યો છે કે તમને ડર લાગે છે? તો ભાઈ એટલું યાદ રાખવું કે અહીંયા કોઈથી કાંઈ કોઈ ઉખાડી નથી લેતું, બરાબર. અને ઓલ કહે ને કે પાછા માંડી હોય સેટ નથી થતી, એટલે બહુ લાંબુ ન વિચારું. મને તો કેટલા એવા માણસોએ ધમકીઓ દીધી છે તે સમયે. હું તમારી સામે સતત હજી એની જ છું ને. અને મોત છે ને ઈશ્વરના હાથમાં હોય, આવા લુખાવના હાથમાં ન હોય. એટલે તમને કોઈ ધમકી દેતું હોય કે કંઈ ખોવાની બીક છે, પેલા નામ પાડો. કૃષ્ણાબેન, તમે કયું શેમ્પુ યુઝ કરો છો? અત્યારે તો વહેલાનું કરું છું, કારણ કે આ ટ્રીટમેન્ટ એ કરેલી છે. વહેલાનું કન્ડિશનર, શેમ્પુ, માસ્ક બધું. આવો દ્વારિકા હું આવી હતી ને હમણાં 5-6 મહિના થયા. ખોડલધામ આવી હતી ગયા મહિને, હજી મહિનો નથી થયો. જય દ્વારિકાધીશ, જય વીરભાઈ, જય માતાજી. તમારું આંટી તમારા પોતાનું હોમ રેન્ટ ઉપર છે? ના બાપા, રેન્ટ ઉપર નથી, પણ હપ્તો હું જ ભરું છું, એટલે આમ તો રેન્ટ જ કહેવાય ને યાર. લોનનો હપ્તો હું જ ભરું છું, પણ ઘર મારું છે, ચિંતા નહીં કરો.
બોલો એ ભગવતી ખોડિયાર દીદી શિવલિંગ ટચ કરાય લેડીઝથી શક્તિ જે કરે ને એ બધું કરે બરાબર. કાલે મને કોઈ નથી કીધું એ કે હું ઓલા મંદિરના ગર્ભગૃહમાં જઈને પૂજા કરી છે અને હું બહુ લખી છું કે એવું નથી કે મેં અમારા અહીંયા જે મહાદેવ હતા એની પૂજા કરી. અને ત્રયંબકેશ્વર અને ભીમાશંકર બે જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં જઈને મને પૂજા કરવાનો મને અવસર મળ્યો બરાબર. અને મેં કરી છે ન્યાય તે પણ કોઈક એવું લખ્યું છે કે કૃષ્ણાબા એ કે સ્ત્રીથી મંદિરમાં ન જવાય. તો ભાઈ સ્ત્રીથી મંદિરમાં ન જવાય એવું ક્યાંય લખાણ નથી લખેલું. લખાણ લખ્યું હોય તો એ લખનારા શાસ્ત્રો લખનારા તે પુરુષો જ હતા બરાબર. એ કાંઈ ઈશ્વર નહોતા. અને ઈશ્વર હોય તો ઈશ્વર આવીને મને કહે, બીજા કોઈ નહીં બરાબર. તો મારી બેને કોઈ તર્ક વિતર્ક નહોતો કરવો પણ મને એ મારા લાઈવ થ્રુ એ બેનને જવાબ આપી દઉં છું કે મંદિરના ગર્ભગૃહમાં હું કદાચ ન જાત, ખાલી શિવજી હોત ને તો, પણ એની હારે શક્તિ બિરાજમાન છે બરાબર. અને જ્યાં શક્તિ હોય ને ત્યાં સ્ત્રી જઈ શકે બરાબર. ઘણા એમ કે હા મને ખબર છે, થોડી ઘણી મેં શાસ્ત્રોનું જ્ઞાન છે, થોડા ઘણા એવા રીત રિવાજ ખબર છે કે અતીત બાવાજી હોય લોકો પૂજા કરી શકે, રામાનંદી સાધુ હોય એની પૂજા ન કરી શકે ને એવું બધું. પણ આ બધું જેને ઘડ્યું હોય ને એના માટે હું તો જાઉં, પૂજા કરું જાઉં ને બધું કરું. અને કોઈ કાંઈ ન કરવા દે ને તો જો એક વિડીયો મને બહુ ટચ કરી ગયો કે એક બેને ગારાના શિવલિંગ બનાવ્યા હતા અને મસ્ત મજાની પૂજા એણે કરી હતી. અને એક મેં કાલે જ એક વિડીયો મૂક્યો તો ખબર છે કે ઓલા શિવ ઉપર પાણી ચડાવવાનું હતું તો ઓલો છોકરો પાણી પી ગયો. તો આવા બધા વિડીયો ટચ કરી દે શિવને પૂજવા માટે કે આ તો જવા મને ભાગ્ય મારા હારા તો મને મળ્યું અંદર ગર્ભગૃહમાં જઈને પૂજા કરવા. ન મળે તો અહીંયા શિવની આરાધના કરવા માટે કંઈ ત્યાં જવું જરૂરી ન હોય, એ તો આપણે ગમે ત્યાં કરીએ એકવી. અને શિવ તો ગમે ત્યાં પ્રસન્ન થયેલા છે. જેટલા જ્યોતિર્લિંગ છે ને એ બધા સ્વયંભૂ ભગવાન પ્રગટ થયેલા જ છે બરાબર. નાનું બાળક પાણી પી જાય છે તેથી બહુ સરસ હતો વિડીયો. હા હા બહુ ક્યુટ. થેન્ક યુ રસિકબા. હવે 11 વાગી જશે આપણે રસિકબા પાસે સાંભળત કે ભગવાન શિવની પૂજા કરવા ગર્ભગૃહમાં જવાય પણ લાઈવ લંબાઈ જાય અને હવે લંબાવું નથી. અને આમ થયું 11 વાગ્યા મેં 11 વાગ્યા સુધી એટલે જ ચાલુ રાખ્યું હતું. પણ આની ઉપર આપણે પછી તર્ક વિતર્ક કરશું. જવાય બધે જવાય બરાબર. ઈશ્વરની આરાધના કરવા ઈશ્વર ખુદ આવીને એમ કહે ને કે મારી આરાધના તું સ્ત્રી છો એટલે નહીં કરતી તો કદાચ ન કરે. એક ભાઈએ મને 2 વર્ષ પહેલાં ધમકી મારી હતી કે તમે કે મેલોડીમાંની કે અપમાન કર્યું છે કે હાલો મેલોડીમાંની માફી માંગતો વિડીયો કે આપી ગયો. મેં મેલોડીમાં માફી માંગવા માટે હું થોડી મેં મેલોડીમાં મોટી છું. મેં કીધું માડીની માફી તો એ મેં કીધું 500 ની 5000 માણા હશે હું માંગી લો. માફી માંગવી છે ને જે મા જગતની જનેતા છે એ મને 2 સંતાનની માં બનાવી શકતી હોય તો એના પગ પકડવામાં કંઈ વાંધો નહીં. પણ મારે શું બોલવાનું છે તો કે તમારે એવું કહેવાનું છે કે જાણતા જાણતા ફલાણા ભાઈનું મારથી આમ થઈ ગયું છે ને ઢીકડું થઈ ગયું છે એટલે આ ભાઈ ભુવાજી હતા તે કે એનું આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે તો હું એ ભાઈની માફી માંગુ છું. જાણતા જાણતા મેલડી માતાજીની મારથી આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું. જો ભાઈ તમારી માફી તો હું એકવાર નહીં માંગુ. મેલડીમાં ફોન આવશે તો હું એની માફી માંગી લઈ બરાબર. અપમાન મેલડીમાં થયું છે ને તો મેલડીમાં મને ફોન કરશે. તમે હું કામ મને ફોન કરવો ભાઈ? તો ભાઈનો ફોન મુકાઈ ગયો અને આ વરો થઈ ગયા 2 આ વાતના. ભાઈ તો રોડે ચડી ગયા છે એની હારે જે ડાપણ કરતી હતી ને એ તો હાવ ગઈ ધામમાં. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે તમે કોઈ પર હાવી થવાની કોશિશ કરો અને જ્યારે એવું સાબિત કરો ને હું જ કંઈક છું ત્યારે ઈશ્વર એનો ફેંસલો આપે બરાબર. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દૃષ્ટિતમ ધર્મ સંસ્થાપના થાય એમ સંભવામી યુગે યુગે. જ્યારે આવા રાક્ષસો પેદા થાય છે ને સ્ત્રીઓને હેરાન કરે, કોઈ બાળકોને હેરાન કરે, વૃદ્ધોને હેરાન કરે, બ્રાહ્મણોની હત્યા કરે, જ્ઞાનીઓને ઢાંકવાની કોશિશ કરે ત્યારે કૃષ્ણ એનો જવાબ આપે. અને કૃષ્ણ કહ્યું કાંઈ સુદર્શન ચક્ર લઈને આ માંગણી કરીને ન આવે, એ આવી રીતે જ આપે. ટૂંક જ સમયમાં આપી દીધો ફેંસલો. માખોડિયાર બહુ એટલે બહુ મારા ઉપર મહેરબાન છે. જે માણસે મને હેરાન કરીને બધાને ટૂંક સમયમાં જ પરચાઈ આપ્યા. તમારે મનથી સાચું રહેવાનું બરાબર. એટલે ઈશ્વર તમારી સાથે ન્યાય કરે એટલે કરે જ. આ હકીકત છે. ગમે એવો કળીકાળ આવશે ને તો આ વસ્તુ સાચી છે. અને આ વાતના સાક્ષી અમારા અશોકભાઈ, અમારા રસિકબા બધા છે જે આમાં બેઠા છે. 5-5, 6-6 જણા કોલ કરતા હું કરવાનું છે તાલે સ્ટોરી કાઢવાની છે કે નથી કાઢવાની? સ્ટોરી કાઢને કરું તને અડી જાય. તને તો હું થોડા દિવસનો અડી દઉં કે છે તને તો હું શરીર એડાડી દે. હવે એ શરીરની ધારું વહી ગઈ. જેને કીધું તું એની ધારું વહી ગઈ. ગુમનામ થઈ ગયા, દેખાતા નથી ક્યાંય માર્કેટમાં. અને જેણે ધમકીઓ આપી હતી તો કેટલી વાર યાદ જ નથી ક્યાંય ગયા. પણ આ બધી હકીકત છે. એ ભાઈનો ફોન નહોતો આવ્યો, એના બની બેઠેલા વાઈફ નહોતો. જો મારા ભાઈને ખબર છે. હા શીતલા
અરે મને વાંધો નથી, ભલે એ તો આપણે શું, હું તો ખુદ કહું છું કે જાણતા ક્યારેક આપણે બહુ ક્રોધમાં હોય ને તો આપણે ભગવાનને ક્યારેક દોષી ઠેરવતા હોય, એ નહીં ક્યારેક આપણાથી બોલાઈ જતું હોય, તો પણ ભગવાનને પ્રોબ્લેમ હશે તો ભગવાન આપણને સપનામાં આવીને કહે, અથવા તો ફોનની એવી સુવિધા છે, આપણી પાસે એવો સ્માર્ટ મોબાઈલ છે તો ભગવાન તો આખી દુનિયાનું સર્જન કરે છે, એની પાસે તાની કરતા સારો ફોન નહીં હોય. મને તો એવું લાગે છે સૌથી ઉપરનું સારું મોડલ જ એની પાસે હોય, કારણ કે એ તો ઈશ્વર છે, તો એ આપણે ફોન ન કરીએ કે એટલે તમારું અપમાન કા કરી નાખ્યું, વિડીયો આવી જવો જોઈએ. પણ એ ક્યારે ફોન તો એ તો કરતા નથી, અને આવા ઠેકેદારોને હું તો માનતી જ નથી. જેને સીધી ઈશ્વર હારે કનેક્શન છે એ તો કેટલા દેશના પ્રોબ્લેમ છે એ સોલ્વ ન કરાવે. કૃષ્ણાબેન વિડીયો ભગવાનનું અપમાન કરી નાખ્યું, કૃષ્ણાબેન ક્યાં આવડી મોટી હસ્તી છે, એ અપમાન કરી નાખે ને ઈશ્વરનું અપમાન કૃષ્ણાબેન કરી નાખે થઈ જાય. મારાથી કોઈ ઈશ્વરનું અપમાન થાય? ઈશ્વર પોતે પોતાનું અસ્તિત્વ ધરાવે છે, પણ તોય તેમ આવા પ્રશ્ન મને થાય. મને તો ન હોય ને એવા પ્રશ્ન થાય મગજને. સીધા કોન્ટેક્ટ તમારે રહેશે તો પૂછો કે ઓલા બેન કાલ જીતા રહી ગયા ને એટલું કેવું વજન કેવી રીતે વધી ગયું, આ પ્રશ્ન કરો. ઓલી ભાખરને બીજી વાર ટ્રાય કેમ કરવી પડી, પહેલી વારમાં જ કેમ ઈ જીતી ન હોય, કે આ પ્રશ્ન કરો, એનું મનોબળ કેમ ઓલું તમે આવું કરી નાખ્યું હતું. દેશના આનાથી ને વિશેષ પ્રશ્નો હશે, બરોબર. અત્યારે ચોમાસામાં બધા રસ્તા ખરાબ થઈ જાય છે, તો એટલા કરોડોના ઓલા થાય છે, મંજૂર થાય, પાસ થાય, પછી તો આવા પૈસાથી રોડ બને ને એક જ ધોવાણમાં કેમ ધોવાઈ જાય છે. આવા બધા ઘણા પ્રશ્ન છે જ ને આપણા દેશમાં, એ બધા દેશના પ્રશ્ન સોલ્વ કરાવાય ને. દરેક જે બની બેઠેલા ભગવાનના ઠેકેદારો બધા એના સીધો સવાલ છે. કે હું મહાદેવના ગર્ભગૃહમાં જઈને પાછી આવતા સોમવારે પૂજા કરીશ, અને મસ્ત પાછો એક વિડીયો આવશે, બરાબર. આ મહાદેવની કૃપા છે, અને દરેકને હાંસી લઈ નથી થતી, પણ થાય તો કરી લેવી પૂજા. અને ન કરવા દે ને, તમે કીધું કે ગારાના શિવલિંગ બનાવો અને એની ઉપર અભિષેક કરો, કોઈને બાપ ના જ ન પડે. આપણે ફળિયામાં બેઠા બેઠા અભિષેક કરાય, આવડે તો શ્લોક બોલાય, નકર બાજુ મોબાઈલ રાખીને શ્લોક ચાલુ કરે. કેવડી સુવિધાઓ છે અત્યારે. બાકી પૂજા કરવા માટે કોઈને કઈ લેવા નથી પડતા, બરોબર ને રસિકબા? તમારામાં જેવડું આત્મબળ હોય ને એવું ભગવાન તમને સાથ આપે. એનો દાખલો મેં દીધો હતો, જેને કદાચ ન ખબર હોય પાછો એ કહી દઉં નાનો એવો, કે જયારે અમે ત્રયંબકેશ્વર પૂજા કરવા ગર્ભગૃહમાં જતા હતા ને, એક ભાઈએ મને અટકાવી એટલે ટચ કરવા જતા, મેં હાથ ન ઉડાડતા ભાઈ મને, મેં ભૈયા हाथ में टच मत करना मुझे. तो भाई थोड़ा काम उकल गया, ऐसे कैसे अंदर जा रही हो? मैंने कहा पैसे दिए. पैसे क्यों दिए? मैं तेने लिए क्यों? ત્યાં થઈ ગયો અમારે ધેડ હારી પેટની. આ ધેડ કરવાની તેવડ હોય તો ગર્ભગૃહમાં ભગવાન જવાનો તમને આદેશ આપે. ભગવાન ના જ પાડતા નથી, પણ ક્યાંક ને ક્યાંક તમે બી ગયા છો. બની બેઠેલા આ બધા છે ને પાખંડીઓ, એને ત્યાં સુધી પુગાડી દીધા. ચા કરતા કેટલા ગરમ થઈ ગયા છે આપણા દેશમાં, એટલે આ પરિસ્થિતિ ઊભી થાય છે. બાકી દેશનું કાનૂન બહુ મજબૂત છે, અને ખાસ સ્ત્રી માટે તો બહુ જ છે. જો તમને એનો સામનો કરતા, બોલતા, એ શબ્દ વાપરતા અને કોન્ફિડન્સ સાથે બોલતા આવડે ને તો બરાબર. બાકી સચિન તેંડુલકર છે ને જો સોમનાથની આરતી ઉતારી શકતો હોય ને, તો કૃષ્ણા પટેલ કોઈ પણ ગર્ભગૃહમાં જઈને પૂજા કરીએ કે, બરાબર. તો ચલો આ લાઈવનો અહીંયા વિરામ આપું છું, અને પતિને ફોન કરું. પતિ મુझे રમાડ કે ચલા ગયા હે. તો જય માતાજી. હા, તમારે લઈ જોતા ચૂકે જાઉં તો હું બીજામાંથી જોઉં છું, એટલે તમે ગમે એ વાત કરો, મને ખબર હોય. 4 વર્ષ પહેલાના લાઈવની ખબર હોય બેન મને તમારા. બસ તો દીદી કાલે રાતે 12 વાગ્યા સુધી લાઈવ આવજો, વ્રત છે મારે. પાક્કું હાલો બસ. હા, શેર કરી દઉં છું ભૂમિ. જય માતાજી, ગુડ નાઇટ, લવ યુ ઓલ, થેન્ક યુ સો વેરી મચ. કાલે પાછા નવા ટોપિક સાથે નવું લાઈવ. બાય.